છું કે આપ મંચ સ્થાન ગ્રહણ કરો. સાથે શુભેચ્છક એવા શ્રી ગણેશદાસજી પૂજ્ય મહારાજ શ્રી સંતરામ મંદિર ઉમરેઠ અને નિર્ગુણદાસજી મહારાજ પ્રશાંત શાહ મહોદય શ્રી નિશ્ચિત મહારાજ સ્થાન ગ્રહણ કરશે. રવિભાઈ 100 ઉમરેઠ નિર્ગુણદાસજી મહારાજ સંતરામ મંદિર નડિયાદ એમનું સ્વાગત છે. અને સાથે નિલેશભાઈ એમનું સ્વાગત છે અને આજના વક્તા પણ સ્વાગત છે. તો સર્વપ્રથમ સર્વેને વિનંતી કરું છું અને સાથે સાથે જે શુભેચ્છક અને પ્રેરણા સ્તોત્ર એવા પૂજ્ય આપણે પરમ ભગવતી ઇન્દુભાઈ સાહેબના ધર્મપત્ની એવા કોકિલાબેનને વિનંતી કરું છું, ભૂપેન્દ્રભાઈ ગિરીશભાઈને કે દીપ પ્રાગટ્ય માટે સર્વે દીપ પ્રાગટ્ય માટે દીપ પ્રાગટ્ય તો સર્વે આગળ આવી જશે. ખૂબ તાલીના ગળગળાટથી વધારો. हरि ओम चंद्रमा मनसो जात चक्षो सूर्यो अजायत श्रोत्राद्वायश प्राणश मुखाद अग्निर अजायत दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते. श्री संतराम महाराज की जय. श्री वल्लभाधीश की. श्याम सुंदर श्री यमुने महारानी जी की. गौ माता की जय. પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ સાથે સાથે નિર્ગુણદાસજી મહારાજ પધારે એમના ચરણોમાં દંડવત પ્રણામ. સાથે સાથે નિલેશ પધારેલ છે એમને વંદન. અને આજના આપણા જે વક્તા જે છે એવા પ્રસન્ન પૈસાને ખૂબ આવકારું છું. આપણી આ જે શિબિર છે આધ્યાત્મિક શિબિર છે, આ સંકુલની અંદર વિવિધ પ્રવૃત્તિઓ જે થાય છે બધા જાણકાર છે. એમાં આધ્યાત્મિક શિબિરનો જે પ્રેરણા સ્તોત્ર છે એવા સ્વર્ગસ્થ ડૉક્ટર ઇન્દુભાઈ શાહે જે પ્રેરણા આપી અને આ જે 2014થી થયેલ આપણી જે પ્રવૃત્તિ સતત ચાલે છે. ફક્ત કોરોના કાળની અંદર જે નિયમ મુજબ જે આપણે કાર્ય કરી ન શક્યા પણ એ જે પ્રકાશને સૂર્ય જે લોકોના હૃદયમાં પ્રગટ્યો છે એ સતત અવરિત પ્રગટ્યો જ રહ્યો છે. એમાં કોઈ અહંકાર નથી. તો ખૂબ આપણે પૂજ્ય સંતરામ મહારાજ છે, ઠાકોરજી મહાપ્રભુજી એનો ખૂબ જ તાલીના ગળગાળથી ફરી પાછું વધાવી લઈએ આપણે ક્યાંક એમની કૃપા રહી છે. અને એમાં સંતરામ મહારાજની તો અસીમ કૃપા રહી છે. અખંડ દીવોય આપણે ત્યાં છે. અને પૂજ્ય શાસ્ત્રીજી તો ખાસ નડિયાદ સંતરામ મંદિરમાં ખાસ ઉપરથી રહેતા હતા. આજ 2014થી શરૂ છે, અવરિતપણે ચાલુ રહી છે. અને એના માટે જો કોઈને પણ જો અભિનંદન ઘટે તો આજે સ્થાપક એવા પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રીજી અને સાથે આપણા સંરક્ષક જે પરીક્ષિતભાઈ મહારાજ એમને ખૂબ વિનંતી. પરીક્ષિતભાઈ એમની જે સતત મહેનત અને મહેનત એટલે કેવી મહેનત છે કે સતત 24 કલાક એમાં આમાં જ પ્રવૃત્તિ હોય છે. આપણને એમ લાગે રાતના 2 વાગે જો ઉઠવાડામાં આવે પરીક્ષિતભાઈને ઊભા છે તરત આવે કે ભાઈ તમને શું તકલીફ છે. એક અનુભવની વાત કરતો આધ્યાત્મિક શિબિરનું થાય છે કે નડિયાદ પર કંઈ પ્રસંગ મહિનો તો ફક્ત અડધા કલાકની અંદર બધી ગાડીઓ ત્યાં પહોંચી ગઈ. બધા ભગવતીની કેટલી શિબિરથી કેવી કેર કરે છે એનું ખ્યાલ આવ્યો. નડિયાદ બધા ગાડીઓ પહોંચી ગઈ, બધાને અમદાવાદ બધા પરત થઈ ગયા. ત્યારે બધાને જો કે આટલું બધું કે સંસ્થાને આટલી બધી તકલીફ પડી. મેં સંસ્થાને તકલીફ કરતાં આ લોકોને કેટલો હૃદયને તાપ થઈ ગયો કે આમાં કોઈ આપણા શિબિરને કંઈ તકલીફ તો નથી પડી ને. આવું કાર્ય કરવા માટે ખૂબ એમના વંદન કરું છું. અને સાથે સાથે ઠાકોરજીને પ્રાર્થના કરજો. સૂક્ષ્મ રીતે લક્ષ્મણદાસજી મહારાજ સંતરામમાં ઉપસ્થિત જ હોય છે અને એમના શિષ્ય અને છે એટલે એમની ઉપર કૃપા રહે તે એમના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. પાછળ ઉપસ્થિત થયા સંતરામમાં જો ચિત્રજી છે કારણ કે એમના આશીર્વાદ એમને મળતા હોય એટલે કોઈ તકલીફ નહીં. આ ભક્તિ માર્ગનો જ છે. હવે પૂજ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે આ સંસ્થાની અંદર. પ્રવૃત્તિની અંદર ખાસ બધા સ્કૂલ ચાલે છે,
ગાય સેવા જે 300 ઉપર ગાયો છે, ગાયોની સેવા 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 જે મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા ને ગાયની સેવા કરે છે. ના જે ભક્તિ માર્ગનો છે પાયો જે છે ને ભક્તિ માર્ગની અંદર જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ તો હોય છે, પણ એ સૂકા પડે. જે ભક્તિ માર્ગની આગળ કોઈ પણ સેવાનો જે માર્ગ હોય એટલે ભગવાન તો ભક્તની આગળ જ ધ્યાન નાચે. ન હૃદયામી તિષ્ઠતે યોગી એવું સ્પષ્ટ કીધું છે. જે ભક્ત જ્યાં હોય ને અત્યારે ઠાકોર જ્યાં પધારી રહ્યા હોય ને આનંદ આનંદ મંગલ કરતા હોય. પૂજ્ય શાસ્ત્રીજીએ એક સુંદર વાત કરી હતી. એક વચમાં જે કામકાજ ચાલતું કે બધા ગિરિરાજજીએ કદાચ ગિરિરાજજી ટૂંક સમયમાં પધારશે એવો મને કોઈ ભાવ થાય છે. તો ગિરિરાજ પધારી ખૂબ ખૂબ આપણે પ્રાર્થના કરીએ ને ગિરિરાજજી પણ અહીંયા પધારે અને સર્વને આ વ્રજભૂમિનો આનંદ આપી જાય. બધી રીતે થઈ જાય. ગૌશાળા છે, વૃદ્ધાશ્રમ છે, સ્કૂલ છે, પછી ગાયની સેવા છે, વિવિધ પ્રવૃત્તિ, બાળકોની જે કાર્ય થાય એવી પ્રવૃત્તિ સતત ચાલુ રહી છે. શિબિરની અંદર આજે ઉત્તરોત્તર શિબિરાર્થીઓની સંખ્યા વધતી જાય છે. ઓછામાં જે આજે 125 શિબિરાર્થી તો જે બહારગામથી આવે છે, સુરત, નડિયાદ, વડોદરા, અમદાવાદ, સોણાવ, છોટા ઉદેપુર, બરોડા, તે વિવિધ શહેરોમાંથી આવે છે. ઉપરાંત દરરોજ એમ કે બીજા આજુબાજુના ગામોમાંથી પણ લોકો આવશે શિબિરાર્થી તરીકે. એ એક બહુ આનંદની વાત છે. અને એના માટેના જો કોઈ સ્તોત્ર હોય તો એ અસીમ કૃપા, અને અસીમ કૃપાની જે ગાયોની સેવાનું જે ફળ છે એ મળે જ છે. મળે તે માટે ગાયોની સેવા એ શું છે એનો આપણને બધાને સાક્ષાત બધાને અનુભવ થાય છે. આવા જે પૂજ્ય શાસ્ત્રીને જે નડિયાદ કાર્યક્રમ થાય છે એની અંદર આજે આપણને શુભેચ્છક તરીકે શ્રી ગણેશદાસજી મહારાજને પધારેલ છે. તો પૂજ્ય શાસ્ત્રીને વિનંતી કરું કે ગણેશદાસજી મહારાજનું એમ કે સન્માન કરે. એ બધા બધાય લે બધા પૂજ્ય અને આજના વક્તા એવા પ્રશાંતભાઈનું સન્માન. શાસ્ત્રીજી, સંરક્ષકજી પરેશભાઈજી મહારાજ, વક્તાથી પ્રશાંતભાઈનો તો આપણને લાભ મળવાનો જ છે. પણ જે ઠાકોરજીની અસીમ કૃપા છે, સંત લક્ષ્મણજી આપણની પર કૃપા છે, જે પૂજ્ય સંતો પધારેલ છે, તો આજે આપણે આ તકનો લાભ ગુમાવવો ન જ જોઈએ. ત્યાં હું પ્રથમ જે ગોપાલજી મહારાજ છે પૂજ્ય છે એને વિનંતી કરું કે શુભેચ્છા અને આપણને આશીર્વાદ. મંચસ્થ વિરાજમાન પરમ પૂજ્ય અમારા ગુરુબંધુ જ છે મહાન શ્રી ગણેશદાસજી મહારાજ શ્રીને વિનંતી કરીએ. સંતરામ મંદિરનો વિકાસ ઉમરેઠની અંદર જેમણે ખૂબ વિશેષતાથી અને એક સફળ હરણફાળ જેને કહેવાય, મારા પ્રત્યક્ષ જોયેલું છે મંદિર કેવું હતું, કેવી સ્થિતિમાં હતું. અને વર્તમાન મહાન શ્રી ગણેશદાસજી મહારાજે એને જે વિકસિત, પુલકિત અને પ્રફુલ્લિત કરેલું છે. પ્રફુલ્લિત કેવલ વિકાસ આજકાલ આપણે જોઈ રહ્યા છે, ખાલી બિલ્ડિંગનો વિકાસ નહીં, પરંતુ આધ્યાત્મતાનો પણ જેવો શ્રી વિકાસ આસપાસના ગામડાઓની અંદર સમસ્ત ભક્તજનોને જાગૃત કરીને કરી રહ્યા છે. એટલે યુવા સાધુ, યુવા અધ્યાપક, યુવા દ્રઢિષ્ઠ, યુવા બલિષ્ઠ, યુવા શિષ્ટ, ઉપનિષદનો જે યુવાન છે એવા અમારા મિત્ર કહો, ગુરુબંધુ કહો, અને મહંતશ્રી તરીકે એમને વંદન કરીએ, પ્રણામ કરીએ, અને તેઓ પોતાના આશીર્વચન પ્રાપ્ત થશે. તેમની સાથે અમારા સહઅધ્યાયી બાલ્યાવસ્થાની જેની સાથે સતત રહેવાનો સહવાસ મળે છે એવા અમારા મિત્ર, ગુરુબંધુ અને એક ભાઈ કહેવો તો ભાઈ એવા પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ શ્રી પણ અહીંયા આજે પધાર્યા છે. 2014ની અંદર જે આપણે આ હોલ બન્યો ને પહેલી શિબિર કરી ત્યારે ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, દેવાંગભાઈ બધા જઈ પધાર્યા હતા. આજે 14 વર્ષે ફરી પાછા બંને રામ 14 વર્ષે જેમ વનવાસમાંથી પાછા આવ્યા એમ ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ તો અવારનવાર આવી ગયેલા છે, પણ ગણેશદાસજી મહારાજ 14 વર્ષે આ કૃષ્ણાશ્રય આશ્રમમાં પધાર્યા છે. એનું પણ ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ છે, પ્રસન્નતા છે. તો પૂજ્યશ્રીના આશીર્વાદો પ્રાપ્ત કરીએ. જય મહારાજ.
सेव्यपदारविन्दं जितेन्द्रियं श्रेष्ठगुणालयं च विवेकवैराग्यसमाधियुक्तं वन्दे सदा श्रीगुरुसन्तरामम्। ભગવાનની અસીમ કૃપાને અને આશીર્વાદથી પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રી દ્વારા એની સંસ્થા દ્વારા આયોજિત શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા પરમ પૂજ્ય શ્રી નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય નિલેશાનંદજી મહારાજ, ભાઈ શ્રી ઉમેશભાઈ, ભાઈ શ્રી પરીક્ષિતભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો, અત્રે ઉપસ્થિત સંસ્થા સાથે સંકળાયેલા સૌ શિબિરાર્થી ભાઈઓ, બહેનો અને માતાઓ, કૃષ્ણાશ્રય ગૌશાળા અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આખા વિસ્તારની અંદર બહુ મોટું કામ કરી રહ્યું છે. અને એ કામ એવું છે કે એને કરવા માટે ભગવાનના આશીર્વાદની તો જરૂર છે જ, પણ સમાજના દાતાઓની પણ ખૂબ જરૂર હોય છે. અને એવા દાતાઓ એ આ સંસ્થાને પ્રાપ્ત થયા છે. ભાઈ શ્રી ઉમેશભાઈ શાસ્ત્રી કથાઓના માધ્યમ દ્વારા, ભાઈ શ્રી પરીક્ષિતભાઈ શાસ્ત્રી એ પણ કથાઓના માધ્યમ દ્વારા અને અનેક સેવાવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ સંસ્થાને સતત ચલાવી રહ્યા છે. આપણે સૌ જોઈએ છીએ કે ગંગોત્રીથી ગૌમુખથી નીકળે તો બહુ નાની હોય છે, પણ નીચે આવે ત્યારે બહુ વિશાળ પટ એને ધરાવતી હોય છે. અને એની અંદર અનેક લોકો સ્નાન કરીને પવિત્ર બનતા હોય છે. આ સંસ્થા પણ વર્ષો પહેલાં જ્યારે શરૂ થઈ ત્યારે એક નાના મુખમાંથી નીકળી આજે વિશાળ પટ એણે આખા વિશ્વની અંદર એ ફલક ઉપર મૂક્યો છે. ખૂબ સેવા કરે છે અને ગૌની સેવા થાય છે એ બહુ જ આવકારદાયક છે. કારણ કે ગાયની સેવા કરીશું તો જરૂર સંસ્થા અને વ્યક્તિ એ બંને સુખી થતો હોય છે, એને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થતી હોય છે. સમાજમાં ઘણા બધા દાતાઓ છે, દાતાઓને દાન પણ કરવું હોય છે, પણ એ સંસ્થાઓ જોતી હોય છે કે કઈ સંસ્થામાં સારું કાર્ય થાય છે અને સારું કાર્ય થતું હોય ત્યાં પોતાના પૈસા વાપરવા માટે એ દાતાઓ સતત મૂકતા હોય છે અને એના દ્વારા એ સંસ્થાઓ ચાલતી રહેતી હોય છે. અને એવી જ આ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ છાત્રાલય પણ છે, સ્કૂલ પણ છે અને એમને ગાડીઓ દ્વારા દરેકને લાવવા લઈ જવાની વ્યવસ્થા, અહીં ગાડી વૃદ્ધોને રાખવાની વ્યવસ્થા, દર વર્ષે શિબિર કરવાની વ્યવસ્થા, દર વર્ષે કંઈક ને કંઈક નવા નૂતન કાર્યક્રમો એ આ સંસ્થા દ્વારા થતા હોય છે. ત્યારે હું જરૂરી એવું માનું છું કે પૂજ્યભાઈ શ્રી ઉમેશભાઈ શાસ્ત્રી જે કામ લઈને નીકળ્યા છે, જે સેવા લઈને નીકળ્યા છે, એ સેવાની અંદર આપણા સૌનો સાથ અને સહકાર હોય તો હું એવું માનું છું કે હજુ પણ આનાથી વધારે સેવાઓ એ આ સમાજને પ્રાપ્ત થશે અને સમાજની અંદર આ સંસ્થાનું નામ એ સતત રોશન થતું રહેશે. એવી સંસ્થા દ્વારા આજે શિબિરાર્થીઓ 5 દિવસની શિબિર એ ગાડી જ્યારે કરવામાં આવી છે. રોજ અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ વક્તવ્ય એ તમને સૌને સાંભળવાનું એ પણ પ્રાપ્ત થતું રહેશે. પણ એની સાથે સાથે પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રી માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની સેવાઓનું ફલક એ વધતું જાય અને એમને ખૂબ જ મોટા દાતાઓ દ્વારા ખૂબ દાન પ્રાપ્ત થાય અને ખૂબ સેવાઓ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સંતરામ મંદિર દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ દ્વારા સતત ભાઈ ઉમેશભાઈ આમ તો નાનપણથી સંતરામ મંદિરના જે સંસ્કાર છે એ સંસ્કારને એમણે દીપાવ્યા છે અને એ સંસ્કાર દ્વારા જ આટલી મોટી સંસ્થા ઊભી થઈ છે. આજે પણ સંતરામ મંદિરને પોતાનું જ માન્યું છે અને સંતરામ મંદિરના સંતો પણ એ આ સંસ્થા પોતાની છે એ રીતે સતત કામ કરતા રહ્યા છે. ફરી એકવાર આપ સૌ શિબિરાર્થીઓ આ શિબિરમાં આવ્યા છો, અહીં તમને માનસિક આનંદ પ્રાપ્ત થશે, ભગવાનનું સ્મરણ થશે, ઘરની થોડીક મોહ માયા એ પાછી છૂટી જશે. કારણ કે ઘરની માયા છૂટવી એ બહુ મુશ્કેલી છે, પણ એને ધીરે ધીરે આપણે છોડવાનો પ્રયત્ન એ કરતા આવીએ છીએ. એટલે હું એવું જરૂર માનું છું કે તમે જે કંઈ કાર્ય કરશો એની અંદર ભગવાન
એ તમને તમારા પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ ઉતરે અને આપ સૌ સુખી સંપન્ન સમૃદ્ધ બનો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. આપ સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. અંત્યમૂર્તિમ અજ્ઞાનકાનનવિનાશનહવ્યવાહમ ઉત્સાહવર્ધનમહં તુ ચતુઃફલાય નમામિ ભક્તિવિરજં તનુવાङ्मनोવી. ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અહીંયા બિરાજતા કૃષ્ણમ વંદે જગદગુરુ અને યમુના મહારાણી યોગીરાજ શ્રી સંતરામ મહારાજની જ્યોત, પૂજ્ય ગણેશદાસજી મહારાજ, નીલેશ આનંદજી મહારાજ. ભગવાને કહ્યું છે નહીં જ્ઞાનેન સદ્રસમ પવિત્ર મિહ વિદ્યતે. એવા આજના વક્તાશ્રી, સદાય વક્તા છે એવા ઉમેશભાઈ, પરીક્ષિતભાઈ અને આપ સૌ વૈષ્ણવો સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને પ્રણામ કરતા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પદ સંગ્રહમાં એમની વાણીમાં એક જગ્યાએ આવે છે કે સાધુ હો કે સંસારી ભજન કરે તે ભાવે, સર્વે સમજ્યા તેને કહીએ જે રસ રેણીમાં લાવે. મહારાજની દૃષ્ટિમાં, પરમાત્માની દૃષ્ટિમાં સાધુ હોય કે સંસારી બહારની અવસ્થા ગૌણ છે. મહારાજ શ્રી કહે છે કે અમને એ ભાવે છે, એ ગમે છે જે આચરણમાં રસ રેણીમાં લાવે છે. પૂજ્ય ઉમેશજી મહારાજ અમારા બાળપણના સહાધ્યાયી, એમને તો નારાયણદાસજી મહારાજે સંન્યાસ દીક્ષા આપવા માટે પણ પસંદ કરેલા, પરંતુ વિધિનું કંઈ લેખ હશે અને એમના માતૃશ્રીના મહારાજશ્રીને પ્રાર્થના કરવાને કારણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. પરંતુ મહારાજનો ઉપદેશ, મહારાજશ્રી કહેતા કે નારાયણદાસજી મહારાજ કે દમડા ઉસી કા જો ખર્ચે ઓર ખાય, હોતા ન રાખે અકેલા ન ખાય, ખાવે ખીલાવે રીઝાવે ખુદાય. મહારાજશ્રીનું આ વાક્ય એમને સાંભળેલું હશે એટલે આચરણમાં લાવી રહ્યા છે અને આપ સૌને આનંદ કરાવી રહ્યા છે. વધારે ન કહેતા યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ બ્રહ્મલીન ગુરુ મહારાજની ચેતના અને પ્રાર્થના, એમની આ પરોપકારની પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી જાય અને સમાજને ખૂબ ખૂબ રૂડો બનાવે. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અને ભગવાનને રામાયણમાં પણ કહેલું છે કે પરહિત બસ જિનકે મન માહી, તિન કહ જગ કછુ દુર્લભ નાહી. પરહિતનો પરોપકારનો જે સંકલ્પ એ કરશે એ એમનો પૂરો થશે જ, એમાં કોઈ શંકા નથી. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. પ્રીતની પ્રીત રે હરિગુરુ સંતના સંગમાં જોઉં છું વાટડી, નિત્ય રે જોઉં છું વાટડી નિત્ય. શ્રી સંતરામ મહારાજ કી જય. મંચસ્થ બિરાજમાન પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ શ્રી અને રોજ જેને પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના એવા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજને રોજ તિલક કરે છે એવા નિલેશભાઈ આજના ભરૂચ સુરતથી આવેલા વક્તા રાસ પંચાધ્યાય ઉપર જે આપશે
પરીક્ષિત ભાગવતનો તૃતીય સ્કંદ કર્દમ અને દેહૂતિના પ્રશ્નોનું વક્તવ્ય આપશે. અને મારો વિષય પરીક્ષિત બનવાનો છે કે પરીક્ષિતે જે શુકદેવજીના પ્રશ્નો કર્યા હતા અને એ પ્રશ્ન ઉપરની ચર્ચા આપણને પ્રાપ્ત થશે. રોજ સવાર સાંજ શ્રી યમુનાજીની કૃપા છે ને યમુનાજીને અલગ અલગ ભાવથી લાડ લડાવવામાં આવશે. અને એ લાડની સાથે આપણે વિવિધ કાર્યમાં આ વખતે 10 તારીખે 5000 નંગ ચોપડાનું વિતરણ પણ જે પ્રતિવર્ષ આપણે કરીએ છીએ એ આ વખતે 10 તારીખે પણ રાખવામાં આવેલું છે. તો વિશેષ પૂજ્ય ગણેશદાસજી મહારાજ અને મારી એક નિષ્ઠા છે, જ્યાં 2 વસ્તુને મેં ધ્યાનમાં રાખી છે. શ્રી વલ્લભનો શબ્દને ધ્યાનમાં રાખ્યો છે, ભાગવતનો વિક્રય ન કરવો. નાનો માણસ આવે કે મોટો માણસ આવે, જ્યારે પ્રશ્ન પૂછે કે તમે શું લેશો, ત્યારે મને હસવું જ આવે છે. ભાઈ કોઈ કશું આપી શકવાનું નથી, તમે જે આપો એ તો પ્રસાદ છે. તો એક ભાગવતનો વિક્રય ન કરવો, અને બીજું સંતરામ મહારાજના સાનિધ્યમાં રહીને એક વિચાર અને એક નિયમ કે એક પ્રેરણા કે કોઈની પાસે માગવું નહીં. કૃષ્ણાશ્રયનો દ્રઢ અનુભવ જે 25 વર્ષથી મેં કર્યો છે એ આ બંને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કે નથી મારે કોઈની પાસે હાથ લાંબો કરવા જવું પડતું, નથી કોઈ દાતા આવ્યો હોય કે ધનાડી આવ્યો કે સામાન્ય વ્યક્તિ આવે એને મારા એમ કહેવું નથી પડતું કે મારી પાસે તકલીફ છે. પણ પ્રભુ સર્વ સમર્થ હોય એ ભગવાન બધાને પ્રેરણા કરતા જાય છે. અને વર્તમાનમાં જે 2 વર્ષ કોરોના કાળ તો આપણે બધાએ જોયો છે, કથાઓ લાસ્ટ ટાઈમમાં પોસ્ટપોન થતી જાય અને પછી આખો લોકડાઉન આવી ગયું. એ વખતે હું ગભરાયો હતો કે આ સંસ્થા કેવી રીતે ચાલશે, પણ ભગવાનની કૃપા, મહારાજના આશીર્વાદ કે એક લાઈન બંધ થઈ તો ઓનલાઈન ચાલુ થઈ અને લોકોએ પ્રેમથી સહયોગ આપીને સંસ્થાને સક્ષમ બનાવ્યો. એટલે 25 વર્ષમાં આ કોરોના કાળનો એક વિશ્વાસ મને વધારે દ્રઢ બનાવે છે કે ઈશ્વર ચલાવી રહ્યો છે, નામ કૃષ્ણાશ્રય છે, બસ આપણે એના આશ્રય બેઠા છે અને એ ચલાવી જ રહેલો છે. આ 7 દિવસ 5 દિવસની આપણી શિબિર સત્સંગ સપ્તાહ જે 2014થી 2014માં હોલ બન્યો, અને હોલ બન્યા પછી તરત જ ડૉક્ટર ઇન્દુભાઈ સિનિયર સિટીઝનની બસ લઈને આવ્યા હતા અને એમને પ્રેરણા કરી કે આપણે આવો એક ક્રમ શરૂ કરીએ. અને 2014થી જ આ ક્રમ અવિરત ચાલે છે. કોરોના કાળમાં 1 જ વર્ષ ખાલી બંધ રહ્યું, અને એની અંદર એક આધ્યાત્મતાનું એક સિંચન, એક નવી એક એનર્જી, એક નવી ઉર્જા. પિકનિકમાં જઈએ, હિલ સ્ટેશનમાં જઈએ, નવા તીર્થ સ્થાનોમાં જઈએ તો એની એક અલગ વિશેષતા છે. અહીં ગોકુળ એક ગાયોની ઉર્જા, અને જે સાયન્સ પણ સ્વીકારે છે અને આધ્યાત્મ તો સ્વીકારે છે, તો ગાયોની ઉર્જા પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીનું સાનિધ્ય મળે છે. અને એની સાથે આ તત્રેવ ગંગા યમુના સરસ્વતી એવી ત્રિવેણીના સંગમ દ્વારા આપ સૌને આ શિબિર અર્થીમાં પધારેલા સર્વ ગામથી વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનનો જે ક્રમ છે, સેવસ્ય સાધુ પુરુષ જય કામ તૃષ્ણા અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાં સભક્તવા સેવા કથા રસ ભો નિતરામ વિભક્તમ. આ ઉપદેશ કોને આપ્યો છે? આપણને આશ્ચર્ય લાગશે. જો છોકરો આપણને એમ કહે તો આપણે એમ કે તારા કરતાં બહુ દિવાળી જોઈ છે, મને બધું ખબર છે. પણ ભાગવતના મહાત્મ્યમાં ગોકર્ણ પોતાના પિતા આત્મદેવને ઉપદેશ આપે છે, અને એ ઉપદેશ દ્વારા જાગૃત થવાની જે જરૂર, આજે બાળકમાંથી પણ કંઈક આપણે શીખવાની જરૂર છે, યુવાનમાંથી પણ કંઈક શીખવાની જરૂર છે, અને વૃદ્ધમાંથી પણ શીખવાની જરૂર છે. બાળકમાંથી શું શીખવાની જરૂર છે? તમે બાળકને જોયું હશે, બાળક કેટલો ઝઘડે છે વારે ઘડીએ, પણ 2 મિનિટ પછી બુચ્ચા કરી દે તો એકદમ સોલ્યુશન થઈ જાય છે. અને આપણે કેટલું બધું જ્ઞાન છે, પણ આપણે ઝઘડ્યા પછી કેટલું સમજાવે છતાંય ટસના મસ્ત થતાં આપણે આ ગાંઠ વાળી દીધી છે. એ ગાંઠ બાળક પાસેથી ખોલવાની, જેમ બાળક સરળ બની જાય છે એમ આપણે સરળ બનીએ. આપણો જીવનની અંદર એક અવસ્થા જે અનુભવી છે, યુવાનમાંથી શું શીખવાનું? તો યુવાનનો એક જોશ, એક ઉદ્યમ, એક નિષ્ઠા, એક સતત પ્રયત્નશીલ, એ યુવાનમાંથી શીખવાનું. અને વૃદ્ધમાંથી શું શીખવાનું? એક સહનશીલતા, સરળતા, સહજતા. બાળપણ અને ઘડપણ 2 સરખું છે. આપણે બાળક ગડપડમાં જોઈએ છીએ, વડીલોની વૃદ્ધોને તમે જેમ હસાવો, જેમ બોલાવો, બધું જેને ટુકારો તો કોઈ નહીં, તમે પ્રેમથી જ તમારી સાથે વાત કરે એવી એક નિખાલસતા આપણા જીવનમાં પ્રાપ્ત થવી જોઈએ. અને એ જીવન પ્રાપ્ત કરવા માટે સંપત્તિ તો બધાની જ પાસે છે. આજે સંપત્તિનો કોઈ ટોટો નથી, સંપત્તિ કોઈ નથી એવો પ્રશ્ન જ નથી. સંપત્તિ વાળો બહુ છે, પણ એક વસ્તુ આજે સમાજ પાસે નથી, અને તે આધ્યાત્મ સત્સંગ નથી.
એક સમયની અંદર ગામડામાં કોઈ જાય તો ભગવતીને શોધતા હતા. આજે પરિવર્તન આવી ગયું. ગામડામાં કે શહેરમાં જઈએ તો ભગવતીને કોઈ શોધતું નથી, કોઈ પૂછતું પણ નથી. પણ પૈસાદારને પહેલાં પૂછવા જઈએ ભાઈ ધનાઢ્ય કોણ છે. તો સમાજ સંપત્તિની પાછળ પડ્યો. પણ સંપત્તિ ખૂબ છે પણ આધ્યાત્મ નથી, સત્સંગ નથી, તો એ ક્યારેય યુવાન નથી બની શકવાનો, એ પ્રસન્નતા નથી બની શકવાનો, નથી એ પરમ શાંતિને પામી શકવાનો. અને એ પામવા માટે અંતે પરીક્ષિતને યાદ કરો. પરીક્ષિતની પાસે શું નહોતું, પણ પરીક્ષિત એક સમયે જોયું કે આ બધું જ નકામું છે, હવે મારે પરમ શાંતિ લેવી હશે તો આધ્યાત્મના શરણમાં જવું પડશે. અને તે ભાગવતના શરણમાં ગયો તો પરીક્ષિતને પરમ શાંતિ મળી. આપણે બે હાથ છે, સંપત્તિની પણ આવશ્યકતા છે અને સાથે સાથે આધ્યાત્મની પણ આવશ્યકતા છે. આ બંને વસ્તુ આપણી પાસે હશે તો મનને યુવાન બનાવી શકાશે. યુવાન બનવા માટે જીમમાં જવાથી યુવાન નહીં બની શકાય. યુવાન બનવા માટે કોઈ ડૉક્ટરના મેડિકલો ખાવાથી યુવાન નહીં બની શકાય. પણ યુવાન બનવું હશે તો આધ્યાત્મની આવશ્યકતા છે. એ તમારા મનને એક સ્પિરિટ આપશે, એક નવી ઉર્જા આપશે અને સમાજની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં એક રાહ બતાવીને જુસ્સો તમને પ્રાપ્ત કરાવશે. તો એક કૃષ્ણાશ્રી આશ્રમ દ્વારા એક અવિરત પ્રવાહ જે સતત ચાલી રહેલો છે, એક આધ્યાત્મ શિબિરનો આ વર્ષે એક નવો પ્રેરણાદાયક પણ કાર્ય કર્યું કે મે મહિનામાં બાળકોની શિબિરની આ વર્ષથી શરૂઆત કરી હતી. પહેલી વાર હતી એટલે બહારથી લોકોની બહુ ઇન્કવાયરી હતી, પરંતુ એકલા બાળકોને મૂકવા એટલે થોડો પ્રશ્ન હતો. પણ છતાંય 20-25 બાળકોએ 5 દિવસની શિબિર કરી. આવતા વર્ષે આ શિબિરમાં એક થોડો ઉમેરો કરીએ છીએ કે પેરેન્ટ્સ સાથેની શિબિર રાખવાની આવતા વર્ષે મે મહિનામાં રાખવાની છે. તો આપ આપના બાળકોની સાથે આપનાપને પણ અહીં 5 દિવસના આધ્યાત્મની એક ઉર્જા બાળકને પ્રાપ્ત થાય. કારણ આજનું બાળક એ આવતીકાલે પરિવાર અને રાષ્ટ્રનો આધાર છે. બાળક મજબૂત નહીં બને તો સમાજ મજબૂત નહીં બને, ને સમાજ મજબૂત નહીં બને તો રાષ્ટ્ર મજબૂત નહીં બને. તો બાળકને પણ એક જરૂરિયાત છે. ભોજનની સાથે આ આધ્યાત્મનું પોષણ આપવાની પણ જે જરૂર છે. સેવાનો ભાવ મને જાગ્યો હોય તો ઉમરેઠ મંદિરથી જ જાગ્યો છે. હું જ્યારે ઉમરેઠ મંદિરમાં રહેતો હતો ત્યારે હું એમ કહું છું કે હું કદાચ ગાદીની સેવામાં ન જઉં, પણ હું સવાર પડેલે સીધી ગાયોની સેવામાં જતો હતો. ત્યાં રબારી ના હોય તો દૂધ પણ કાઢી લઉં, ગાયો ચરાવવા જતો રહું, વાસીદું પણ ભરી લઉં. તો એ પ્રેરણા સંતરામ મંદિરમાંથી જ મને મળી છે. એનાથી વિશેષ કહું તો મને ઘણા એવા સપના આવેલા છે કે ભરત ભુવનની પાછળ બહુ જ મોટી ગૌશાળા છે. મને એવા વારે ઘડી એવા દર્શનો થતા હોય છે. હું વિચારું તો છે કદાચ મેં કરી છે કે મહારાજે કરાવી હશે તો આખી આ ગૌશાળા એ મહારાજના આશીર્વાદો છે. અને 2004માં બ્રહ્મલીન પૂજ્યપાદ ગુરુજી મહારાજ નારાયણદેવજી મહારાજના જે શબ્દ, એ શબ્દ મારા હૃદયસ્થ થયેલા છે. કારણ એક શબ્દ જે કહ્યો હતો કે ઉમેશ તું જે કામ કરું છું એ કરતો રહેજે, મારા તારી સાથે છે. અને સાચે જ એ અનુભવ આજે પણ હું કરી રહ્યો છું કે મહારાજ સાથે છે. જ્યારે જ્યારે કંઈક મૂંઝવણ વિઝવણ આવે અને મહારાજ સાથે વાત કરીએ અને મહારાજ આખો એ રસ્તો કાઢી રહે છે. તો પુનઃ સંતોના આશીર્વાદો છે. અને વળી વહેલા પધારજો. આપ પણ અવારનવાર આશ્રમમાં પધારેલી અભ્યર્થના સાથે આપનો શિબિરક્રમ શરૂ થાય. પૂજ્યશ્રી વિદાય લેશે. આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદના. સર્વને જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. વસનમ પરમ કિંકિણીમ વક્રવેણુ નાસાગ્રે મુક્તિમ ધરતિ ચ મુદે તેસ્તુ ગોવર્ધનેન્દ્ર વંશે વિભૂષિતકરાન્નવનીતદાભા પીતાંબરાદરુણબિંબફલાથરુષ્ટા પૂર્ણેન્દુસુन्दरमुखारविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. श्री राधा माधव जय गिरिवरधारी, जय राधा माधव जय गिरिवरधारी, जय राधा माधव जय गिरिवर
યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યમુના તીર વનચારી જય રાધા માધવ જય ગિરિવરધારી જય રાધા માધવ જય ગિરિવરધારી જય ગિરિવરધારી જય ગિરિવરધારી જય ગિરિવરધારી श्री गिरिराज धरण की श्री गोकुल के नाथ की श्री गौ माता की श्याम सुंदर श्री अमने महारानी की पंचामृत दूध दही घी मोरस અને મધ પણ એ પંચામૃતમાં 3 વસ્તુ કોનામાંથી આવે છે તો ગાયમાંથી. આયુર્વેદિકની દૃષ્ટિએ જેને અમૃત કહેવાય છે, અનમોલ વસ્તુ, દેવતાઓને પણ પ્રિય છે એવી છાશ. આપણી છાશ જુદી છે. આપણે મઠ્ઠો જ કહીએ છીએ, કારણ દહીં વલોવીને એને છાશ કહીએ છીએ. છાશ ના કહેવાય. માખણ કાઢ્યા પછી જે છાશ નીકળે એ અમૃત બતાવે છે. અને ઘી તો અનમોલ છે. આજે આપણને એની કિંમત ખબર પડી છે. 3000-4000 રૂપિયા કિલો પ્યોર ગાયનું ઘી વેચાય છે. આપણે 500-600માં સંતોષ માનીએ છીએ, પણ એ ઘી આપણે પ્યોર ખાતા જ નથી. એના કરતાં ન ખાવું સારું છે. અને ખાવું હોય તો તમારા ઘરે 1-1 ચમચી મલાઈ કાઢો અને એનું ઘી બનાવીને અડધી ચમચી ખાઓ, જે અમૃત છે. એવા પંચામૃત ગોકુળ અને શ્રી યમુનાજીના સાનિધ્યમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આપણે પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થયેલા છીએ. ત્યારે આ વખતનો એક વિચાર અને શ્રીમદ ભાગવતની શરૂઆત. જો પરીક્ષિત ન હતો ભાગવત ન થયું હતું, અને પરીક્ષિત ન બન્યો હોત તો ભાગવત ન મળ્યું હોત. આજે આપણી પાસે ભાગવત છે પણ પરીક્ષિત નથી. અત્યારે બનવાની જરૂર નથી, પણ એક સમયની તૈયારી તો રાખવાની જરૂર છે કે હું, કારણ એક દી આવશે એવો એક દી આવશે. कंधे बदल बदल के, कोई गाड़ी में बैठ के, कोई विमान में बैठ के, बाकी सब कंधे बदल बदल के, आएगा सो जाएगा राजा रंक फकीर. પણ બુદ્ધિનો ઉપયોગ મેં ને તમે ક્યાં કર્યો છે? બસ રૂપિયા ભેગા કરો, કામમાં આવશે, જરૂરિયાત આવશે, સાજું મોઢું થશે, લગ્ન પ્રસંગ આવશે, રૂપિયા ભેગા કરો, રૂપિયા ભેગા કરો. પણ કોઈ દિવસ એવું વિચાર્યું ખરું કે મારા અંત સમયમાં શે કામમાં આવશે એવી એક સાચી સંપત્તિને હું પ્રાપ્ત કરું? નથી. આપણને કોઈ વેલ્યુ નથી ને. બહુ નજીકમાં રહેનારની કોઈ કિંમત હોતી નથી, અને ગયા પછી પસ્તાવો થયા વગર રહેતો નથી. તો પરીક્ષિત બનવાની જે જરૂર છે, પરીક્ષિત પરીક્ષિત. હું પરીક્ષિત બની શકતો નથી. એક દિવસ બનીશ તો ખરો છે, પણ તે સમય મને નહીં મળે કશું, કારણ મેં કશું ભેગું નથી કર્યું. તો એકવાર આપણે કહીએ છીએ ને, ભાઈ કંગાલ છું, કશું નથી, કારણ રૂપિયા ભેગા નથી કર્યા એટલે કંગાલ છું. તો એક સમય મૃત્યુના સમય પણ આપણે કંગાલ ન બનીએ એના માટે એક આવશ્યક આ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદના પરીક્ષિતના પ્રશ્નો આપણા બધાના માટે. કારણ આપણા પ્રશ્નો બહુ નોર્મલ છે.
તમને કોઈ પૂછે તમને શું તકલીફ છે એટલે આપણને સાબુની તકલીફ, આન તકલીફ, આન તકલીફ. તકલીફનો કોઈ અંત છે જ નહીં, નીકળ્યા જ કરે. કોઈ જ્યોતિષી પાસે જઈએ તો આપણી જિજ્ઞાસાઓ એટલી બધી છે, જો બંગલો ક્યારે થશે ને ગાડી ક્યારે આવશે ને ફલાણું ક્યારે મળશે. અને આજકાલ તો ગુરુજન પાસે જઈએ તો એ આપણો પ્રશ્ન કયો હોય છે, ગુરુજી આશીર્વાદ આપો, કરોડપતિમાંથી ખરબોપતિ બનો. બસ બીજું કશું જોઈતું જ નથી. એક ભાઈએ પૂછ્યું કે તને શું જોઈએ, જ્ઞાન જોઈએ કે સંપત્તિ જોઈએ? છોકરાએ બહુ હસતા હસતા પણ બહુ કોમિક અને રમૂજ કહી દીધું, જ્ઞાન તો મફતમાં બધાએ આપે છે, રૂપિયા કોઈ આપતું નથી, મારે રૂપિયા જ જોઈએ છે. બસ આજે આ પરિસ્થિતિ છે આપણા બધાની, આપણને કશું જોઈતું નથી, બસ રૂપિયા એટલે સર્વેશ્વરને. અત્યારનો સમય એવો જ છે. તમારી પાસે ભલે જ્ઞાન નથી, બુદ્ધિ નથી, કળા નથી, વિચાર નથી, વાણી નથી, પણ તમારી પાસે રૂપિયા હોય અને સત્તા હોય તો તમને સ્ટેજ ઉપર બેસવાનો ચાન્સ પહેલો. આજે કોઈ જોતું જ નથી ને કે વિદ્વતા શું છે, જ્ઞાન શું છે, એની કળા શું છે. નહીં, બસ રૂપિયો 50 કરોડ રૂપિયા હાલે, 2-5 લાખ રૂપિયા હાલે એટલે આપણે દીકરીઓ કેવી આપી દઈએ, પરમ ભગવદીઓ, ખૂબ દાનવી. રામ શબ્દ નથી બોલી શકતો કે કૃષ્ણનો અર્થ પણ એને ખબર નથી, પણ 5-50 કરોડ રૂપિયા કે લાખો રૂપિયા દાન આપ્યા એટલે દીકરીઓ આપી દીધી આપણે. એટલે સંપત્તિ શ્રેષ્ઠ બની ગઈ, એનો અર્થ એ થઈ ગયો, ભગવાન ગૌણ બની ગયા. પણ અંતે જે સત્ય છે તો સત્ય જ છે. સુરતની સામે ગમે તેટલું અંધારું ઓડાડવા જાવ, થોડોક અંધારું આવે ખરું, પણ અંધારું કાયમ ન રહે. એ તો પવનનો સુસવાટ આવે તો બધું ગોદડા ઉડી જાય. અને સુરતનો પ્રકાશ સત્ય એ સત્ય છે. બંને વસ્તુની આવશ્યકતા છે. સંપત્તિ પણ કમાવી જોઈએ અને સાથે સાથે આધ્યાત્મની પણ આપણા જીવન માટે જ્ઞાનની જરૂર છે. તનના માટે પોષણની જરૂર છે. તનના માટે રૂપિયાની જરૂર નથી, પણ મનના માટે આધ્યાત્મની જરૂર છે. તનને યુવાન કરવું હશે તો પોષણ કરવું પડશે, ને મનને યુવાન કરવું હશે તો આધ્યાત્મની જરૂર છે, આવશ્યકતા છે. ચિંતા કાપી ન કાર્યા નૈવેદ્યાત્મ કદાપીથી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. બોલો તમે આવેલા કોન્ફિડન્સથી બોલી શકો ખરા? આપણે તો હાથ જોડી, ઠાકોરજી સારું કરજો, તકલીફો દૂર કરજો, મુસીબતમાંથી દૂર કરજો. ઠાકોરજી એકલો એકલો હસે છે. હું ક્યાં કોઈને તકલીફ આપું છું, હું ક્યાં કોઈને મૂંઝવણ આપું છું, કોઈને મુસીબત આપતો જ નથી. હું તો બધાની દૂર કરું છું. તું મુસીબત તારી જાતે ઊભી કરીશ. તું તકલીફો માણસ પોતાની જાતે ઊભી કરે છે. મને તમને બધાને નિરોગી શરીર કોને આપ્યું હતું? બોલો, કોઈ માગ્યું હતું? ભગવાન મને નિરોગી આપજો. મને ને તમને બધાને ભગવાને નિરોગી શરીર આપી દીધું. હવે બગાડવાનું કામ કોણે કર્યું? આપણે. અને કમાવાનું કામ કોણ કરાવે? પછી ડૉક્ટરોને આપણે કમાવે, ભાઈ લો 50 લાખ ને 5 કરોડ લઈ જાઓ, પણ મને સારો કરતો. સારું હતું એની પરવા ન કરી અને બગડ્યા પછી એની પરવા કરવા. માણસ રૂપિયો કમાવા માટે શરીર બગાડે છે. 8 કલાક, 12 કલાક, 14 કલાક, 24 કલાક કે તો તૈયાર. ભાઈ રૂપિયા ક્યાં છે? રૂપિયો કમાવા માટે શરીર બગાડ્યું. હવે રૂપિયો બહુ જ થઈ ગયો અને શરીર બગડી ગયું. હવે શરીરને સાચવવા માટે એ જ રૂપિયા ડૉક્ટરોને આપવાના, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ. મને સાજો કરી દો, મને સાજો કરી દો. શું રહ્યું આપણી પાસે? શરીરે બગડ્યું અને રૂપિયાએ બગડ્યા. ઈશ્વરે આપણને આપ્યું છે પણ એને આપણે સાચવી શકતા નથી. જતન કરવાની જરૂર છે. ક્યારેક ક્યારેક એકાંતમાં જવાની પણ જરૂર છે. એકાંત પરીક્ષા છે, આપણા બધાના મનની પરીક્ષા છે. મન વિકરાળ બની જાય, વિકૃત બની જાય, વિષય વાસનાવાળું બની જાય, પણ એકાંતનો અનુભવ કરવાની જરૂર છે. અને એ એકાંતમાં પોતાની આપને ઓળખવાની. પોતે મૂન્ય, પોતે શૂન્ય, ચરાચરમાં વ્યાપ્ત રહે. પોતે પોતામાં પરહર્યા ત્યારે પોતે તેના તેજ રહે. એ અનુભૂતિ કરવાની આવશ્યકતા છે. તેથી યોગ માર્ગ, ધ્યાન, ધારણા, સમાધિ જે બતાવી છે, પ્રાણાયામ, આહાર, નિરાહાર, પ્રત્યાહાર, એની પણ આવશ્યકતા છે. આપણા ઘરમાં જ દવાખાનું છે, પણ આપણા ઘરને જ આપણે દવાખાનાની દવાને બદલે દવાખાનું બનાવી દીધું. દવાની તો આપણા ઘરમાં જ છે. શ્રીમદ ભાગવતનો ઉત્તમ રસ પરીક્ષિત.
જો પરીક્ષિત ન હોત તો ભાગવત ન મળત, અને ભાગવત ન મળ્યું હોત તો પરીક્ષિતની મહત્તા પણ ન થઈ હતી. પરીક્ષિતની પાસે શું નહોતું? આજે આપણે કલ્પના કરો, એક સમયમાં આપણી પાસે કશું જ નહોતું. તમે ને હું બંને બધાય સાયકલ લાવતા હતા ને ત્યારે પેડા વેચતા હતા આપણે. ભાઈ સાયકલ આવ્યો, એટલી કિંમત હતી. 200 રૂપિયા પગાર લઈને આવ્યો તો ખુશ થઈ જાય. પહેલો પગાર આવ્યો, ભાઈ બધાને પેડા વેચો. કશું નહોતું આપણી પાસે. આજે આપણી પાસે એટલા વૈભવ આવી ગયા, એટલું બધું લક્ઝરિયસ લાઈફ આવી ગઈ, પણ નુકસાન કોને થયું? આપણને જ નુકસાન છે. કશું નહોતું ત્યારે શરીર સારું હતું, આજે બધું જ છે ત્યારે શરીર જ બગડી ગયું. વિજ્ઞાપનેન વર્તતે વ્યાપારમ. આ એટલી બધી પબ્લિસિટીની અંદર, માર્કેટિંગની અંદર આપણને બ્રેન વોશ કરી નાખે છે, અને આપણે બધું એવું જ લેવા માંડીએ છીએ અને આપણા શરીરને રોગનું ઘર બનાવવાની શરૂઆત કરે છે. હું એવું માનું છું, મારા માનવા પ્રમાણે હજારો વર્ષોથી કૂવાનું પાણી પીતા હતા, માટલાનું પાણી પીતા હતા, ઢીચણની તકલીફો આટલી નથી થતી. આ મિનરલ વોટરવાળા એવો ફ્રેશ લોકોને બ્રેન વોશ કરી દીધો કે આટલો ક્ષાર છે, આટલો TDT છે, આટલો આ છે, અને તમે આપણે બધા જ બિસ્લરીઓ પીતા થઈ ગયા. તો બધાની મેક્સિમમ તકલીફો આવી, પગના ઢીચણોની તકલીફો આવી, કારણ શરીરમાં ક્ષારની જરૂર છે. અમારા અનુભવમાં કહું તો ગાયોને જ્યારે એની સ્કિન લાઇટ ન દેખાતી હોય, વાળ વધી ગયા હોય, શરીર સશક્ત ન થતું હોય, તો 2-3 વસ્તુ અમે ધ્યાનમાં રાખીએ ને મીઠાના પથરા મૂકી દઈએ. એટલે જેનામાં કેલ્શિયમ ઓછું છે, મીઠું ચાટશે ને થોડા દિવસમાં એને ચમક પાછી આવી જાય છે. બીજી ચરમિયા પડ્યા હોય તો એની દવાઈને ખવડાવી દઈએ, એટલે ચરમિયા જતા રહે, એટલે ફરી પાછી સ્વસ્થ થઈ જાય. તો જરૂર છે શરીરમાં ઓરિજિનલ ઈશ્વરનું બનાવેલું જળ, એ આપણે એનો ત્યાગ કરીએ છીએ, અને ફિલ્ટર બનાવેલું જળ આપણે બધા પીએ છીએ, તો એના ક્ષાર તત્વો તો જતા રહ્યા. અને એ જતા રહ્યા પછી એક ફિક્કું સાદું પાણી તમારે આપણા માટે થઈ જાય છે. પણ છતાં આપણે 20-25 રૂપિયાને એરપોર્ટ ઉપર જઈએ તો 100 રૂપિયા આપીને પણ ખરીદીએ છીએ, અને પાછો ક્રેઝ માનીએ છીએ કે હું તો ફિલ્ટર જ પાણી પીવું છું. કંઈ વાંધો નહીં, સારું. તકલીફો થાય છે તો ડૉક્ટરોને દવાઓ પણ ખાવી જ પડશે. તો મારે પરીક્ષિત બનવું છે. પરીક્ષિતની પાસે બધું જ હતું, પણ એક વસ્તુ નથી. અને એ પરીક્ષિતને જ્યારે જીવનમાં ઠોકર વાગી ને ત્યારે ખબર પડી. માણસના જીવનમાં પરિવર્તન આવે છે, ચેન્જ ઓફ હાર્ટ. ક્યાંક જીવનમાં શોર્ટ લાગે ત્યારે પરિવર્તન આવી જાય છે, ક્યાંક જીવનમાં ઠોકર વાગી જાય ત્યારે પરિવર્તન આવી જાય છે, અને ક્યાંક જીવનમાં કોકનો શબ્દની ચોટ લાગી જાય અને ત્યારે એના જીવનમાં પરિવર્તન આવી જાય છે, એ જાગી જાય છે. આપણને તો આપણી જીવનમાં કેટલી ઠોકરો વાગી છે, પણ આ તો જો આપણે ઊંઘીએ જ છીએ. સૂતેલા માણસને જગાડવો બહુ જ સહેલો છે, પણ જાગતા માણસને જગાડવો બહુ જ અઘરો છે. એ ઊંઘવાનો ઢોંગ જ કરે છે. આપણે બધા ઊંઘવાનો ઢોંગ જ કરીએ છીએ ને. અમે અજ્ઞાની જીવ, હવે માયાવી જીવ, અમે સંસારી જીવ, અમને કશુંય ના આવડે. રૂપિયા કેવા સાચવવા આવડે છે કે નહીં, કે કઈથી બચે છે પૈસા એ આવડે છે કે નહીં, કોઈ શીખવાડવા આવે છે? પણ નથી કરવું એટલે આપણે છટક મારી, અમને કશું ખબર ન પડે, અમે અજ્ઞાની માયાવી જીવ. કોઈ અજ્ઞાની નથી, કોઈ માયાવી નથી. દરેક વ્યક્તિ સિંહ છે, પણ ટોળાનો સંગ એવો લાગી ગયો, ઘેટા બની ગયા છે. કોઈક દિવસ આપને જુઓ, તમને 10 જણા વખાણ કરે છે, મેકઅપ લગાવ્યા પછી બહુ સુંદર લાગો છો, બહુ સુંદર લાગો છો, આનંદ થશે. પણ એટલો આનંદ નહીં થાય જ્યારે તમે એકલા તમારું મોઢું અરીસામાં જુઓ છો. ત્યારે કોઈ કહેનારો નથી, જોનારો નથી, છતાંય કેવા હસી પડીએ છે, મૂછમાં હસી હશે, ગાલમાં હસી પડી, કેવી સરસ દેખાવ છો. બસ આપને નિહાળો. मैं मेरा में भूला पड़ा, भूला भूला बमता, सतगुरु मोरे आन मिले जब तार हुआ एक सुलटा. તમારો મોબાઈલ 1 લાખનો મોબાઈલ છે ને સર્કિટ બગડી ગઈ, દુકાનદારને આપો, દુકાનદાર શું કહેશે? 2 દિવસ લાગશે. બોલો, એટલું બધું અંદર ઓપરેશન કરવાનું છે કે 2 દિવસ લાગશે. કારણ કે એને ખબર છે જો અત્યારે કરી આપીશ તો પૈસા આપશે નહીં, પણ એને 2 દિવસ કહું, ખાલી અંદર વાયર છૂટી ગયો છે અને એને સોલ્યુશન કરવાનો છે. પણ આપણને 2 દિવસ પછી કે અને એમ કે 10,000 રૂપિયા ખર્ચો થયો તો આપી દઈએ છે.
ખાલી વાયર છૂટો છે એ જોઈન્ટ કરવાના આપણે એને 10,000 આપી દે છે, કારણ એનું આપણને જ્ઞાન નથી. તો આધ્યાત્મનું આપણને જ્ઞાન નથી અને તેથી આજે વ્યર્થ આપણો સમય સમાજની અંદર વ્યર્થતામાં વહી ગયો છે. તારી પલ પલ જાય 1,00,000ની, તું તો માળા રે જપીલ રાધે શ્યામની. તારી પલ પલ જાય 1,00,000ની, તો માળા રે જપીલ રાધે શ્યામની. તું તો માળા રે તું તો માળા રે જપીલ રાધે શ્યામની. झूठा जगना झूठा खेल, झूठा जगना झूठा, झूठा जगना झूठा खेल, झूठा जगना. मनवा मारो तारो मेल, मनवा मारो तारो, मनवा मारो तारो मेल, मनवा. તું તો છોડી દેને ચિંતાયા ખા કામની, તું તો માળા રે જપીલ રાધે શ્યામની. તું તો છોડી દેને ચિંતાયા ખા કામની, તું તો માળા રે ભજીલે રાધે શ્યામની. તું તો માળા રે ભજીલે રાધે શ્યામની. તું તો માળા રે ભજીલે રાધે શ્યામની. હવે આનો અર્થ એવો નહીં લેવાનો કે આજકાલ આવું શીખવાડે છે, કશું કરવાનું નહીં, બસ માળા જ કરો, માળા જ કરો. માણસ કાયર બની ગયો. સરકાર મફત આપે પછી કોઈને કામ કરવા જવાનું મન થશે? એ 5 કિલો અનાજ આવે છે, ઘરમાં 5 જણા તો 25 કિલો અનાજ આવે, 2,000 રૂપિયા 3 મહિને ખતમ પડી જાય. શાસ્ત્ર એવું નથી કહેતો. શાસ્ત્ર તો એમ કહે છે એને ઉત્સાહિત કરો, પ્રોત્સાહન આપો, એને થોડોક સહયોગ કરો અને પોતાની જાતે ચાલતો કરી દો. સેવસ્ય સાધુ પુરુષ જહી કામ તૃષ્ણા. સેવાને બહુ સીમિત આપણે કરી દીધી છે. સેવા એટલે ઠાકોરજી યાદ આવે, બીજું બધું રોનું દવ. ઠાકોરજી પહેલા, ઘરની સાસુ પછી. પાણી વગર તડપડતી હોય, ગભરામણ થતી હોય તો કે હું સેવામાં છું, હું સેવામાં, હું નહીં. ભગવાન કે હું એમાં જ બેઠો છું, પણ તું એ જોતી નથી ને આ બાજુ આવી એને જોવે છે. ધર્મએ, શાસ્ત્રએ પથ્થરમાં, મંદિરમાં ભગવાન દેખાડ્યા, પણ એ શાસ્ત્ર કે આચાર્યોએ ઘટઘટમાં રહેલા ઈશ્વરનો અનુભવ નથી કરાયો. બસ આ ભગવાન મારીને તમારી જોડે સંતા કુકડી રમે છે. ગોપીની સાથે ભગવાન સંતા કુકડી રમ્યા છે, આપણે પણ સંતા કુકડી રમેલા છે અને ભગવાન પણ આપણી બધાની સાથે સંતા કુકડી રમે છે. તું શોધ, આપણને એક જ દેખાડ્યું એટલે તે જ દેખાય છે, બાકી બધું રોણું તપત દેખાય છે. જીવ માત્રની સેવા. તમે રસ્તામાં કેળાનું છિલકું એક બાજુ મૂક્યું ને, એ પણ એક તમારી સેવા છે. ભલે દુનિયામાં તમારો ફોટો કોઈએ ન પાડ્યો, કોઈએ વખાણ ન કર્યા, પણ તમારી નોંધ કુદરતના ચોપડે લખાઈ ગઈ કે આણે 5,000 રૂપિયાનું દાન કર્યું. એક કેળાનું છિલકું લીધું એટલે 5,000ના દાન બરાબર વર્તમાન સમયમાં કહેવાય. કોકનો અજાણતા પગ પડી ગયો હોત તો પગ ભાગી ગયો હોત, ફ્રેક્ચર થયું હોત, દવાખાનામાં ખર્ચા કર્યા હોત, ઘરવાળા કેટલા તકલીફમાં આવ્યા હોત, રજાઓ પડી હોત, પગાર કપાયા હોત. એ તમે એક છિલકાનું દાન 5,000 અને તમે ગાયને ખવડાવ્યું તો 10,000. કારણ એની અંદર રહેલા ઈશ્વરને તમે પ્રસાદ અર્પણ કરી દીધો છે. પણ એ જ્ઞાનની આજે કોઈને જરૂર જ નથી. ફોટા પડે એ જ્ઞાનની જરૂર વધારે છે. જો વચ્ચે મોદી સાહેબે સફાઈ ઝુંબેશ ઉપાડી હતી, બધા કચરો નાખે જાતે જ અને સાવયની વારે, કારણ ફોટા પડે છે.
પણ છિલકું ઉપાડવાનો કોઈને વિચાર નથી આવતો, કારણ ફોટો નથી પડતો. પણ કુદરત એનો ફોટો પાડે છે. એને યાદ કોણ કરે છે? તો બાણ શિયામાં સુતેલા ભીષ્મ પિતામહ યાદ કરે છે. મુનિગણ ઉપવાર્ય સંકુલંતે સદસ્ય યુધિષ્ઠિર રાજસુ યેષા. આપણે જેની સેવા કરીએ છીએ એણે પણ બીજાની સેવા કરી છે. આ ઇનડાયરેક્ટલી આપણને કહે છે, ભાઈ મારા કરતાં પણ શ્રેષ્ઠ આ છે. ભીષ્મ પિતામાં બાણ શિયામાં સૂતા સૂતા ભગવાનને કહે, તમારી એક લીલા મને યાદ આવે છે. ભગવાન કન્ફ્યુઝ થઈ ગયા કે એવું શું હશે કે મૃત્યુના સમય યાદ કરે છે. દાદા શું હતું? ઋષિઓની એઠી પાતળું પાડી રહેલા ભગવાનમાં મારું મન રહે છે. કેમ ભીષ્મએ આવું કીધું? આપણે તો એમ જ પ્રશ્ન કરીએ ને, એ સોનાના આસનમાં બેઠેલા ભગવાનને હું નિહાળું, 56 ભોગ આરોગતા ભગવાનને નિહાળું, એ છત્ર પલંગમાં પોઢતા ભગવાનને નિહાળું. પણ ભીષ્મ કહે છે, આ બધું જ એની પાસે વૈભવ છે, છતાંય જે ઋષિની પાતળું પાડવાની સેવા કરી રહ્યો છે એવા ભગવાન મારું મન રહે. હું ગમે તેટલો મહાન બનું, પણ મારામાંથી એ વસ્તુ ન જવી જોઈએ, સેવા. અનુભૂતિ કરવાની જરૂર છે. અને અનુભૂતિ કરો તો તમને એવું લાગશે જ્યારે મેં ભગવાનની સેવા કરી, જીવ માત્રની સેવા. બેંકનું બેલેન્સ આપણને બધાને ખબર છે. ઊંઘમાં તમને પૂછે કે ભાઈ કઈ બેંકમાં કેટલું બેલેન્સ છે, કઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કેટલી પ્રોપર્ટી છે, કેટલા મકાનો છે, બધું જ ફટાફટ બોલી નાખીએ છીએ. અને એમાં એટલે જ આપણે રોકાણ એમાં જ વધારે ને વધારે કરીએ છીએ, કારણ પાસબુકોમાં ખબર પડે છે 50ના 100 થયા, 100ના 500 થયા. પણ એક બેલેન્સ મને ને કે તમને કોઈને ખબર નથી. જે કુદરતે આપણને આપેલું બેલેન્સ, આપણું બનાવેલું બેલેન્સ તો આપણને ખબર છે, પણ ઈશ્વરનું આપેલું બેલેન્સ કોઈને ખબર નથી. જો એ બેલેન્સ ખબર પડી જાય તો એક એક સેકન્ડની આપણે કિંમત ગણીએ, એક એક સેકન્ડ વેસ્ટેજ ન જાય. પણ એ બેલેન્સ આપણને ખબર નથી. કયું બેલેન્સ? આયુષ્યરૂપી બેલેન્સ. આનંદ લઈએ છીએ આપણે, 70 ના થયા ને 80 ના થયા, 90 ના થયા, પણ કેટલા બાકી રહ્યા એ જ ખબર નથી. બાલ્યાવસ્થામાં જ્ઞાન નહોતું, યુવાવસ્થામાં જ્ઞાન નહોતું, વાનપ્રસ્થાશ્રમમાં પણ હજુ જ્ઞાન નથી જાગ્યું. પણ હવે તો એની ઉપર ગયા તો હવે તો જ્ઞાન જાગવું જોઈએ કે હવે અત્યાર સુધી મેં પરિવાર સુખ પામી લીધું, અત્યાર સુધી મેં રમતગમત સુખ પામી લીધું, અત્યાર સુધી મેં વૈભવના સુખ પામી લીધા. હવે મારે એક મારું અદ્યતન, એક વિટામિન રૂપી મારો એક સાથી, મારી આધ્યાત્મિક મૂડી મારે પ્રાપ્ત કરવી છે. વૈરાગનો અર્થ એવો નથી ઘર પરિવાર ખાવા પીવાનું બધું છોડી દેવાનું. એ બધાની સાથે રહી રહે આધ્યાત્મનું સિંચન, પોતાના અંતરને પોષિત કરવાનું, એ વૈરાગ બતાવ્યો. કે હવે મારું મન, ભીષ્મ પિતામાં બોલ્યા છે, ઇતિમતિ રૂપકલ પિતા હિ તૃષ્ણા ભગવતી શાશ્વત પુંગરે વિભૂમિ. આપણે નથી બોલતા, પણ આ શાસ્ત્રો આપણને બતાવે છે. મારું એક દીકરી કુંવારી છે અને એને મારે પરણાવી છે. મૂર્ત્યો બીજો કોઈ નથી અને એવું મૂર્ત્યો જોઈએ દીકરીને યોગ્ય. અને અંતમાં ભીષ્મ કે આપ સિવાય બીજું કોઈ નથી. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ રતિર મમ, કૃષ્ણ એવ મતિર મમ. મારી મતિ, ગતિ ને રતિ 70 પછી તો જાગવું જોઈએ. ભલે 60 સુધી અજ્ઞાનતા હતી પરિવારનું, પણ 70 પછી તો બધું પરવારી ગયેલા છે ને આપણે. તો પછી એક જાગૃતતાની આવશ્યકતા છે. હવે મારી મતિને પ્રભુમાં કેવી રીતે રાખી શકું? મારી મતિ જશે તો મારી ગતિ પ્રભુમાં થશે, ગતિ થશે તો મને રતિ પણ પ્રભુના ચરણારવિંદમાં પ્રાપ્ત થશે. બધું જ પ્રાપ્ત કરવું છે. અને ધીરે ધીરે બધું જ છોડતા છોડતા એકલા જવાના. અત્યારે તો બધા જ સાથે છે, પણ એક દિવસ તો આ બધા જ નાવડાના દોરડા છોડી નાખશે, કાં તો આપણે છોડી નાખીશું અને હલેસો મારશે. સાથે વિના સંગ વિના
એકલા જવા. આ નિશ્ચિંત છે, સત્ય છે, બધા જ જાણે છે, પણ છતાં એક વસ્તુ નથી જાણતા. કારણ બે દરકારી છે, બે ધ્યાન રહેલા છે, એને સાચું સમજી શક્યા નથી. તેથી પરીક્ષિત બેઝિકલી ઉત્તમ છે, આપણે બધાને જાગૃત કરી રહ્યો છે કે એક સમય આવશે ત્યારે ત્યાગ કરવો પડશે. તમે કોઈ દિવસ ઘરની બહાર નીકળ્યા જ નથી અને કોઈક ધારો તમારા દીકરા બળજબરીથી કે ના જાઓ, બહાર જાઓ, બોલો કેટલો ઉદ્વેગ થાય, કેટલા રડા રડ કરી, અરે સાયકલ અથડાશે, સ્કૂટર અથડાશે, પડી જઈશ, ભૂલી પડી જઈશ, ના જાઓ. પરાણે પરાણે તમે નીકળ્યા, પછી બીજા દિવસે તમને કે જાઓ તો થોડી બીક ઓછી લાગી, ત્રીજા દિવસે થોડી ઓછી બીક લાગી, અને એક દિવસ તો છોકરો કે ના કે આપણે સડસડાટ નીકળી જઈએ છીએ. આ એક અભ્યાસ. એમ આપણા જીવનનો પણ એક અભ્યાસ. આ સંસારની આસક્તિમાંથી થોડાક સમય માટે હું બહાર નીકળું. શ્રી મહાપ્રભુજી છે ક્યારેક ઘર છોડો. જેમ ગોકુળ લીલાની અંદર નંદ બાવાને ભગવાને કીધું બાવા આ ગોકુળમાં રાક્ષસોના ત્રાસ થાય છે, તો નંદ બાવાએ કીધું ચલો આપણે ગોકુળ છોડી દઈએ, નંદગાંવની રચના કરીએ. એમ આપણને પણ આજ્ઞા કરે છે થોડાક સમય માટે, કાયમ માટે નહીં હો. નહીં તો આજના લોકો તો ઈચ્છા જ રાખે છે ક્યારે જાય ને બધું અમને મળી જાય, પણ થોડાક સમય માટે છોડવાની જરૂર છે. ફાયદો તમને જ છે. તમને એવું હતું કે વહુ વગર ચાલે છે, એ ખબર પડશે કે વહુ વગર કેવી તકલીફ છે. અને વહુને એમ થાય કે સાસુ ના હોય તો સારું, તો વહુને પણ ખબર પડશે સાસુ નથી તો કેવી તકલીફ છે. થોડોક સમય તમે ઘરમાં 24 કલાક બેઠા છો અને તમારી સાસુની બેનપણી આવીને પૂછે ક્યાં ગયા, વહુ બેઠી બેઠી શું બોલે, એ ઘરમાં બેઠા, કઈ જવાના છે. પણ કલાક અડધો કલાક તમે મંદિરમાં સેવામાં સત્સંગમાં ગયા હોય તો ખબર પડે ને. એક દાડો 2-3 કલાક બેસી રહ્યા તો જુઓ તમને શોધતા આવે છે કે નહીં. અને તમારે પછી જેટલો ઉભરો કાઢો એટલો કાઢી લેવાનો. પછી વહુ કહેશે નાના બા કલાક અડધો કલાક અહીં તમે ઘેર આવો તો થોડું ઘરનું કામ કરો ને, તો હું થોડું વધારાનું કરી શકું. આ તો બધું મારે કરવું પડે. એકબીજાનો સહયોગ. સંસારમાં પણ જેમ સહયોગની જરૂર છે એમ આધ્યાત્મમાં પણ એટલા જ સહયોગની જરૂર છે. અને તેથી બહુ પુષ્ટિની સેવા પ્રણાલી એટલી સરસ આપી દીધી કે રાજભોગ આવ્યો, અડધો કલાકનો વિરામ, ઘરનું કામ કરી લો. ઉત્થાપન આવ્યું, અડધો કલાકનો વિરામ, ઘરનું કામ કરી લો. ઘર અને હરિ બંનેને ધ્યાનમાં રાખવા માટે શ્રી મહાપ્રભુજીએ ઘર સેવાની પ્રાધાન્યતા આપી. પણ આપણે ઘરના ઠાકોરજીને ગૌણ કરી દીધા અને બહારના ઠાકોરજીને મોટા કરી દીધા. ઘરના ઠાકોરજીને ભોગ જલ્દી સરાઈ દીધો ને પડાડી દીધા અને બહાર જઈને સેવામાં ગયા કે મારા ઠાકોર મોટી સેવા, મોટી સેવા. હવે નાની મોટીના વિભાજનો કોણે કર્યા? આપણે તો એટલા બધા વિભાજનો કર્યા કે દર્શનિયા એટલે ગૌણ ઠાકોરજી અને રાજભોગના એટલે બહુ જ મોટા ઠાકોરજી. જીરા વોલ્ટમાં તમે આંગળી ગાળો તોય કરંટ લાગવાનો, 50ના વોલ્ટમાં નાખો તોય કરંટ લાગવાનો, 100માં નાખો તોય કરંટ તો લાગવાનો. કરંટ તો એક સરખો જ છે. એમ દર્શનિયામાં પણ એ જ પ્રભુ છે અને રાજભોગમાં પણ એ જ પ્રભુ છે. પણ આપણી મતાંતરો સમાજને ડાયવર્ટ કરવાનું જે કામ કરી રહ્યા છે. ભલે મોદી સાહેબ બધાને એક કરવા, સક્ષમ કરવા, ભારતનું રાષ્ટ્રને ગૌરવ વધારવા કામ કરે, પણ આપણા જ ભાઈઓને બધા ટાટિયા કાપવાના આપણે જ નહીં. ભાઈ એને નહીં, આને જ કરો, આને ઉતાવો, આને નથી. એ સમાજમાં જાગૃત નથી, ધર્મમાં જાગૃત નથી, રાષ્ટ્રમાં જાગૃત. આવશ્યકતા છે, એકતાની જે જરૂર છે. અને એ એકતા ભલે તમે બીજાની ન કરી શકો વાંધો નહીં, તમે તમારી ઇન્દ્રિયોની તો કરો. એ તો આપણી જ છે ને. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેને વાળીને મજબૂત મુઠ્ઠી બનાવીને પ્રભુના ચરણાવીને સુધી મારે જવાનો છે. એ જો સાચવે નહીં તો શંકરાચાર્ય તો કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અરે જન્મ મરણ આવે એનો વાંધો નથી, કારણ નરસિંહે તો કીધું છે ને વારે વૈકુંઠ નહીં વાલું મારે વાલું વ્રજધામ રે નિજ અચ્છવ નિજ ગુણગાન રે. હવે નિજ ગુણગાન નરસિંહના ચરિત્રમાં જુઓ તો સમાજે પણ બહુ ટીકા કરી છે. જ્યારે શૂદ્ર સમાજની અંદર કીર્તન કરવા ગયા છે અને તે સમયે સમાજે ટીકાઓ કરી, પણ નરસિંહે એ ભેદભાવ નથી જોયા. નરસિંહ કીધું મારો ભગવાન તો સામાન્ય વ્યક્તિના ઘરમાં પણ છે અને ધનવાનના ઘરમાં પણ છે. પણ આપણા બધા પ્રપંચો છે કે અહીં ભગવાનનું ભજન ના થાય, અહીં ના થાય, અહીં ના થાય, અહીં જ થાય. એક જમાનો હતો
ગામમાં લોકલ ફોન હતો, શેઠના ઘેર ફોન મળતો હતો. આખા ગામમાં એક ફોન હોય, પંચાયતમાં એક હતો, કોઈ શેઠ સાહુકાર હોય એને ઘેર. ઇમરજન્સી જો આપણો ફોન આવે તો ગભરાઈ જતા હતા કે શું થયું હશે. અને એ ફોન કરવા જઈએ તો ડાયલ ફેરવ કરીએ, લાગે તો લાગે, નહીં તો અઠવાડિયા સુધી લાગતોય નહોતો. એ લોકલ ફોનનો જમાનો ગયો અને એસટીડી બૂથ આવી ગયા. પછી એના સેન્ટરો બન્યા. સેન્ટર ઉપર જઈને તમે ફોન કરો એટલે ગમે ત્યાં ફોન કરતા હતા. આજે એ જમાનો પણ ગતો રહ્યો અને સાયન્સનો રિસર્ચ આપણને એક નવી આધ્યાત્મની ઉર્જા આપે છે. મોબાઈલ ફોન આવી ગયો, આખી દુનિયા તમારા ખિસ્સામાં આવી ગઈ. ગમે ત્યાંથી, ગમે તેને, ગમે ત્યારે તમારે વાત કરવી તો કરીએ છે કે નહીં. બસ કમસે કમ આ સાયન્સમાંથી એટલું તો પ્રાપ્ત કરો કે મોબાઈલ જેવું એક રમકડું આપણને ગમે ત્યાંથી, ગમે તે સમયે, ગમે તે જોડે વાત કરાવી દેશે. તો ઈશ્વર માટે કોઈ સેન્ટરની જરૂર નથી, ઈશ્વર માટે કોઈ બૂથની જરૂર નથી. ઈશ્વરને યાદ કરવા તમે ગમે ત્યાં છો દુનિયામાં, બસ એના નામનો પુકાર કરો. पुकार से वो मिलते हैं, फिर दूसरी बात तो करते क्यों हो धो, जो प्यार है वो प्यार है, फिर दूसरी बात तो करते क्यों हो. बस गमे ત્યાંથી એના નામનો પુકાર કરો. તમારા બધાને અનુભવ છે પણ ભૂલી જઈએ છે ને. અનુભવ તો કરીએ પણ ભૂલી જવાનું. એ યાદ રાખો, ઈશ્વરે મારા કેવા કેવા કામો કાઢ્યા છે, કેવી કેવી વિકટ પરિસ્થિતિઓ હતી, કેવી મુસીબત હતી, કેવી મુજમણો હતી, એ ઈશ્વરે મારા આવીને કામ કર્યા છે. તો હવે જીવનમાં જે કોઈ તકલીફ આવશે એ ઈશ્વર નહીં કરે. આ ચિંતા કાપી નકાર્યા. પણ બહેનોમાં ભક્તિભાવ બહુ હોય એટલે દાળનો વઘાર મૂક્યો હોય અને નવરત્નનો પાઠ કરવા બેસે, ચિંતા કાપી નકારે. ગોવર્ધન નાથ કીધે દાળ બની ગઈ, બની જ જાય. કારણ ધ્યાન વઘારમાં હતું, નજર ચોપડીમાં હતી. 1 સેકન્ડ કે 1 મિનિટ કે 2 મિનિટ બસ ઈશ્વરની સાથે તમે એવો તાર જોડવાનો પ્રયત્ન કરો. એની એનર્જી કેવી પ્રાપ્ત થાય છે. તો પરીક્ષિત છે પણ પરીક્ષિત બનવાની હવે મારે જરૂર છે. આમ તો શાસ્ત્રના અધ્યાત્મ પ્રમાણે 60 પછી વનમાં જવાય, પણ હજુ તો વન, તો હવે તો ઘર જ વન છે આપણા માટે, એટલે જવાનું કહીએ નથી. પણ પછી 71 પછી તો હવે પગથિયા ચડવાના મારે. અને એ પગથિયા ચડવાના એટલે આધ્યાત્મના હવે હું પગથિયા ચડું. હવે સંસારના પગથિયા ઓછા કરું અને આધ્યાત્મના પગથિયા હું વધારવા લાગું. તો પરીક્ષિતને એક ભૂલ કરી. ભૂલ તો આપણા જીવનમાં છે જ, ઘણી બધી આપણે ભૂલો કરીએ છીએ અને કરતાય રહીશું. કારણ આપણે એવા સસ્પેન્સ ભૂલો કરીએ છીએ કે ડાબા હાથને ખબર ના પડવા દઈએ, એટલે દુનિયા બધી ભૂલો જ કરે છે. ઇતિહાસ એટલા માટે છે કે એનું પુનરાવર્તન ન થાય, પણ આપણે ઇતિહાસને વાળે જોડીને પી ગયા અને છુપાવવાનો પ્રયત્ન કરીએ. લોકો ભૂલો જ કર્યા જ કરે. કારણ જાહેર કરતાં આપણને આવડતું નથી. જાહેર કરવાની પણ જરૂર નથી, એવી હિંમત પણ રાખશો નહીં. નાખો સમાજ મૂર્ખો છે, પથરા જ મારશે પાછો. પણ જાહેર કરો, ઈશ્વરના સાનિધ્યમાં જઈને જાહેર કરો. તમે જ્યાં છો ત્યાં એનું એક પ્રાયશ્ચિત કરો. ભગવાન, મારાથી ભૂલ થઈ છે, હવે ધ્યાન રાખીશ, તો ઈશ્વર પણ ધ્યાન રાખશે. પરીક્ષિતની એક ભૂલ હતી, પણ એ ભૂલમાં કલીનો સંગ લાગ્યો હતો. સંગા સંજાયતે જ્ઞાન. કોઈ સજ્જનનો સંગ થઈ જાય તો સજ્જનતા આવી જાય, કોઈ દુર્જનનો સંગ થઈ જાય તો દુર્જનતા આવી જાય. કોઈ એવી ભૂમિ પર તમે જઈને બેસી જાઓ તો તમને પ્રસન્નતાની એકદમ ફુવારા ઉડવા લાગે, અને કોઈ એવી ભૂમિ પર તમે બેસી જાઓ તો તમને દુઃખ ક્લેશો જેવા અનુભવ થવા લાગે. આ સંગની અનુભૂતિ છે. કલી, જે કલીનું વર્ણન અત્યારે આપણે બધા કળિયુગમાં જીવી રહ્યા છે. કલી ક્યાં છે? જેની પાછળ આપણે પડ્યા છે એમાં જ કલી છે. કારણ સંપત્તિ આવ્યા પછી બધા જ વ્યસનો, નિશંસો, દૂષણો પણ દરવાજા ખોલતા જાય છે. તો સંપત્તિને પચાવવી પડે છે, સંપત્તિને સાચવી રાખવી પડે છે. સંપત્તિનું જતન એટલે તિજોરીમાં મૂકીને આરતી નથી કરવાનું, પણ સંપત્તિનો સદુપયોગ થતો રહે તો સંપત્તિ આપણા જીવનનો એક સાબુ બનતો જાય છે, અને એ સાબુ દ્વારા આપણા તનની ને મનની પ્રસન્નતાનો ઉપયોગ, વિશેષતા પ્રાપ્ત કરાવે છે. પરીક્ષિતે પહેલી વાર એક વસ્તુ જોયેલી છે. 3 પગ જેના કપાઈ ગયેલા છે, એક પગ ઉપર ઉભા રહેલા બળદને જોયો છે.
અને દુબળી એવી વસુકી ગયેલી ગાયને જોઈશે. પરીક્ષિત વૈષ્ણવ છે, આપણે બધા વૈષ્ણવ તો છે જ, દયા તો આવે છે. હવે ઉપદેશ આપવા બેસી જઈએ એટલે તો પછી પાછળ પડતા જ નથી. કારણ તુલસીદાસજી કહે છે પરોપદેશ કુશલ સબતે, બીજાને સલાહ આપવી બહુ જ સહેલી છે પણ પોતાના જીવનમાં ઉતારવી બહુ જ અઘરી છે. ઉપદેશાત્મક બહુ બની ગયા, કલાત્મક તો બહુ છે. કલાકારો વ્યાસજીઓ પણ કલાકારો તો બહુ જ છે, પણ એક કલાકાર છે, કારીગરોની આવશ્યકતા છે. અને કારીગર માં બની શકે છે. માં જ બાળકને ટકોરી શકે, માં બાળકનો કાન પકડી શકે, માં જ બાળકને ચાલતો કરી શકે, માં બાળકને તમાચ પણ મારી શકે અને માં બાળકને પ્રેમ પણ આપી શકે. પણ આજે મા બાપ જ ગમતા નથી. છોકરાઓ મિત્રોની અગાડી પોતાના વીક પોઈન્ટો જાહેર કરી દેશે પણ મા બાપની અગાડી કરી શકતા નથી. કેમ? આપના સંતાનોને બહુ જ વિચારવાનો પ્રશ્ન છે, સમજવાનો પ્રશ્ન છે. અને આપણે પણ મા બાપની સાથે કાર્ય એનું સર્વસ્વ છે તો એ કોઈક રસ્તો બતાવશે પણ એ મા બાપથી દૂર જાય છે અને સમાજની સામે વ્યક્ત કરે છે તો સમાજ નબળો છે એને પંચિંગ કરીને પછી શોષે છે. અંતે દુઃખી થાય છે પણ સોલ્યુશન જ્યાં છે ત્યાં વ્યક્ત નથી કરી શકતો. હવે આ જ આપણા જીવનમાં લઈ લો. આપણે લોકોની પાસે જઈને હાથ પોળો કરે, મારી જો કશું નથી, કોઈ આપો ને. એક દાડો, 2 દાડા, 3 દાડા, પછી ચોથે દિવસ તો આપણે ખસી જાય, ભાઈ આ તો રોજનું લાગ્યું, ચલો ખસી જાઓ, આગળ ચલો પેલો આવ્યો માગણીઓ. સમાજની સામે વ્યક્ત કરવાને બદલે ઈશ્વરની સામે વ્યક્ત કરી દો ને. એ કોકને પ્રેરણા કરશે, એ કોકને અનુભવ કરાવશે અને એ આવીને તમારું કામ કરી જશે. સમાજની સામે નથી શબ્દને કાઢી નાખો. જેટલી તમારી આવશ્યકતાઓ જરૂરિયાતો બતાવશે એટલું લોકો તમારાથી કંટાળશે. પણ એવી એક નક્કી રાખો, ચાલશે, રહેશે, ફાવશે, બધું આનંદ છે તો લોકો કહેશે આવો 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 આવો, નહીં તો જાઓ જાઓ જાઓ. પણ તકલીફ છે, વિચાર ભેદોની તકલીફ છે. સમાજની અંદર એડજસ્ટ થવું જ પડશે, એડજસ્ટ કરવું જ પડશે અને એડજસ્ટ કરાવવું જ પડશે તો જ આપણું ઘર, પરિવાર કે સમાજ સ્વસ્થ બની શકશે. અને તેથી પરીક્ષિતની આ કથા બતાવે છે કે પરીક્ષિતે બળદને પૂછ્યું તારી આ દશા કોને કરી? કલીએ કરી. એક સમય આપણા પરિવારને યાદ કરો. આપણા દાદાઓને 5 દીકરાઓ હતા, એ 5 દીકરાની 5 પત્નીઓ, એના દીકરાઓ, કેટલું મોટું પરિવાર હતો અને એક પરિવાર એક ઘરમાં રહેતો હતો. આજે પરિસ્થિતિ એવી વિકટ બની ગઈ કે એક પરિવારમાં 2 થી વધારે રહેવા તૈયાર નથી. દરેક પોતપોતાના માળા અલગ કરવા લાગ્યા. આજના સંતાનોને મા બાપની વારસાઈ લેવામાં પણ રસ નથી. તો પછી તો બીજું લેવામાં જ ક્યાંથી રસ હોય? એમ કે તમારા રૂપિયા તમને મુબારક, તમારે નથી જાઓ, અહીંથી બહાર જાઓ, અમે તમારું કશું નહીં કરીએ. આ કલીના દૂષણો છે અને દૂષણમાં પહેલો દોષ આપણો છે. ક્યાંક એવા વિચારો આપણે વ્યક્ત કર્યા હશે, ક્યાંક આપણા ઘરમાં એવું માહોલ બન્યું હશે, ક્યાંક એવું વાતાવરણ આવ્યું હશે કે જે સંતાનોને નજરમાં છે અને એ નજર જ્યારે વિશાળ બની જાય છે અને ત્યારે પ્રેક્ટિકલ બની જાય છે. ધર્મરૂપી બળદ કીધું આ કલીએ મારા 3 પગ કાપી નાખ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે સત્યમ નાસ્તિ તપસૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદર ભરીણો જીવા વરાગતા કુટભાષણા. આજે પહેલું આપણામાંથી શું જતું રહ્યું? સત્યુગ ગયો એટલે સત્ય ગયું. તમે 100 વાર સાચું જ કહેતા હોય પણ લોકોનો મેન્ટેલિટી શું છે? ખોટું જ કહે છે. અને તમે 100 વાર તમને ખબર છે ખોટું બોલો છો તો લોકો શું કહે? ના સાચું જ બોલતા છે. તો સત્યનો મહિમા ન રહ્યો. એનો અર્થ એવો નહીં માનવાનો કે સત્ય લુપ્ત થઈ ગયું. સત્ય એ સત્ય છે, અનંત છે. પણ આપણે બધા અસત્યના શરણમાં ચાલી ગયા. આજે બધા ચમત્કારમાં કેવા માને છે? હે બાપજી આવે ને દોરો કરી આલે ને ધૂણી આલે ને મંત્ર આપી દે ને 1 કરોડપતિ બની જાવ. બાપજી કે 50 લાખ, અરે ગમે ત્યાંથી લાવીશ, લોન 50 લાખ. એટલે બાપજી કરોડપતિ બની ગયા પણ આપણે તો રોડ ઉપર જ રહ્યા ને, કારણ ચમત્કારમાં બનવા ગયા.
દયા હજુ છે આપણી અંદર થોડીક, એટલે સમાજ ટકી શક્યો છે. દાન પણ છે, એટલે દ્વાપર અને ત્રેતા છે, એટલે રામ અને કૃષ્ણ હજુ માનીએ છીએ, એટલે દ્વાપર અને ત્રેતા આપણી અંદર રહેલો છે. દયા અને દાન, આ દયા અને દાન બે જ્યારે નીકળી જશે ત્યારે આપણું શરીર રોગિષ્ઠ બની જશે, કલિયુગ પરિપૂર્ણ આપણી અંદર આવી જશે. શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે સાચું બોલવાનું મન ન થાય ત્યારે જાણવાનું મારી જીભને રોગ લાગ્યો છે. કોઈ દુઃખીને જોઈને દયા ના આવે તો જાણવાનું મારી આંખને રોગ લાગ્યો છે. દયા આવ્યા પછી દાન આપવાનું મન ન થાય તો જાણવાનું મારા હાથને લખવા થઈ ગયો છે. અને એ કોળીઓ બીજાના મુખમાં જવાને બદલે પોતાના મુખમાં જાય તો જાણી લેવાનો હું પાપ ખાઈ રહેલો છું. બહુ જ સરસ આ દોષમાંથી નિવૃત્ત કરવા માટે ઋષિ મુનિએ આપણને એક સરળ ઉપાય આપી દીધેલો. પંચભાગ, ગીતામાં પંચયજ્ઞ બતાવે છે. શાસ્ત્રકારો એને પંચભાગ કહે છે, બ્રાહ્મણો એને પંચભાગનું દાન કહે છે. રોજ 5 કામ રોજ કરવાના આપણા વડીલો કરતા હતા, આપણા દાદાઓના સમયમાં થતું હતું. રસોઈ બનાવ્યા પછી જમતા પહેલાં પહેલી રોટલી ગાયની મુકાતી હતી, બીજી રોટલી કૂતરાની મુકાતી હતી. આંગણે આવેલા અતિથિને કંઈક અર્પણ કરતા હતા, કબૂતરખાનામાં ચણ નાખતા હતા, અને છેલ્લે ઘરમાં અગ્નિમાં આહુતિ આપતા હતા. એ ઓક્સિજન આપણા ઘરમાં આપણે ઉત્પન્ન કરતા હતા. આજે મોદી સાહેબ સોલર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનું આપણને બતાવે છે ને, તો અનાદિ સમયમાં ઓક્સિજનની ઉત્પત્તિ આપણા ઘરમાં જ પ્રાપ્ત થાય, એક નવી એનર્જી મળે. હવે આજે પરિવર્તન થઈ ગયું. હવે ગાયો શહેરોમાં તો મળવાની નથી, એટલે ગાય આપણે બની ગયા. કૂતરા તો બની જ ગયેલા હતા, કારણ ખાવા આવે એટલે ખાવ 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 ખાવ. જેના માટે મહેનત કરીએ છીએ આપણે 12 કલાક 14 કલાક, અને એ ભોજન આ શરીરનો આધાર છે, પણ આપણે 2 મિનિટમાં 5 મિનિટમાં ગમે તેમ ખાઈને દોડી ગયા. એને પણ એક યજ્ઞ છે, ભોજન પણ એક યજ્ઞ છે. જેમ આહુતિ આપતા હરણ મુદ્રાથી આહુતિ અપાય છે, એમ ભોજન પણ ધીરે ધીરે પ્રસન્નતાથી આપણું મન અને ચિત્ત એની અંદર લાગે તો એ ભોજનનો પ્રસાદ અમૃત બની જાય. અને મન અને ચિત્ત અંદર ન લાગે તો કડવું, મોરું, તીખું, નકામું લાગી જાય, કારણ પછી આનંદ નથી આવતો. એક ભાઈ દૂધપાક જમી રહ્યા છે, દૂધપાક બહુ ભાવે છે, એટલે મહેમાનને ભાવતો હતો એટલે દૂધપાક બનાવ્યો. 2-5 વાડકી દૂધપાક પીવડાયો, મારા તારા સમ કરીને બીજો 1-2 પીવડાયો. એટલે પેલા બેનને થયું મારો દૂધપાક બહુ સારો થયો હશે કે આ ભાઈ 7 વાડકી પી ગયા. લાવ પૂછું તો ખરી, ભાઈ દૂધપાક કેવો લાગ્યો? પેલાએ કીધું ઊભા રહો, એ ઘૂંટડો પીવું પછી તમને કહો. પેલી બેન વિચાર્યું તો 7 વાડકા દૂધપાક ક્યાં ગયો, ગટરમાં રેડી આવ્યા? તો કે હા હું ખાતો હતો, પણ મારું મન હતું બીજે હતું વિચારોમાં, એટલે મને ખબર નહીં મેં શું ખાધું કે ના ખાધું. તો ભોજનની અનુભૂતિ એ મન અંદર હોય છે તો ભોજનની અનુભૂતિ આવે છે. એમ અધ્યાત્મમાં, સેવામાં, સ્મરણમાં આપણે આજકાલના બધા પ્રશ્નો છે. સેવામાં મન નથી લાગતું, સત્સંગમાં મન નથી લાગતું, કારણ મન જ નથી તો લાગે ક્યાંથી? આની જરૂર છે. પ્રેમ નહીં હોય તો મન નહીં આવે, એટલે પ્રેમ લાગ્યું હશે તો મન ઓટોમેટિક એમાં લગી જશે. તો પરીક્ષિતને 3 પગ વગરના બળદને જોયો, અને બળદ કીધું આ કલીનું લક્ષણ છે. આજે કલી સ્લો પોઈઝન છે, દેખાતો નથી, પણ ધીરે ધીરે બધાને મારી જ રહ્યો છે. પરીક્ષિતે પૂછ્યું કલીએ 3 પગ કાપી નાખ્યા? હા, દુબળો પડી ગયો છું, એકલો છું. ચલો તમારા ઘરથી શરૂઆત કરો. 5 પરિવારનો આપણું કુટુંબ છે. હવે 5માં તમે એક સજેશન કર્યું કે આપણે એક આધ્યાત્મ સેવાકીય ભક્તિમય કામ કરવું છે. બોલો, તરત જ લોકોના ઓફર્સ ચાલુ થશે ને, હમણાં અનુકૂળ નથી, હમણાં ટાઈમ નથી, હમણાં રજાઓ નથી, હમણાં આમ છે, હમણાં આમ, પછી વિચારીશું. પણ તમે એમ કહો ચલો આપણે સિનેમા જોવા જઈએ, કોઈ ડ્રામા રાખીએ, કોઈક નાટક રાખીએ, તો બધાને એડજસ્ટ થઈ જવાય છે. આ કલીનો દોષ છે. 1 ભાગ ધર્મ છે ને 3 ભાગ અધર્મ છે. તો દુનિયાની કમ્પેરિઝન કરો. હવે
વરસાદ આ 40, 45 ને 50ની ગરમી જોયા પછી તો હવે વિચારીએ ને આપણે કે ભાઈ આટલી બધી ગરમી કેમ? કારણ વૃક્ષો ઘટવા લાગ્યા છે તો સમાજ નાશ પામશે. પણ વૃક્ષોરૂપી થોડી ઘણી આધ્યાત્મિકતા, ભક્તિ, સેવા કરી હશે તો કલી ત્યાં રોગિષ્ટ નથી કરતો અને કલી ત્યાંથી ભાગે છે. પણ ધીરે ધીરે બધા જ નબળા પડી જશે. આજે તનથી આપણે નબળા છે, ધનથી નબળા છે, હવે ધીરે ધીરે મનથી નબળા પડી જઈશું તો હાવ કરી જશે ને બધા આપણી ઉપર. ભલે તન નબળું છે, ભલે સંગ નથી, ભલે સંપત્તિ નથી, પણ તમારું મન મજબૂત છે અને તમે એક હાકોટો પાડો તો 50 જણા પાછા ભાગવા જોઈએ. પણ આપણી પાસે એ જ નહીં હોય એટલે તો હડપ થઈ જવાશે. સત્યમ નાસ્તિ તપસૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરપ ભરીરો જીવા વરાગતા કુટપાશેણા. આ વિચારમાંથી બહાર નીકળવાની જરૂર છે. પહેલાં આવા વિચાર નહોતા, આજે આવા વિચાર આવી ગયા. આપણી દુનિયા કેટલી, હું મારો લાલો ને ઘરવાળો, બારણું બંધ કર્યું એટલે જગ મોઆ. બસ આપણે આવું જ કે મારું તરભણું ભરાય, બીજાનું જે થવું એ થાય, બસ મને આપી દે પણ નાહી જાજા. માટે પરીક્ષિત નથી આપણે. પરીક્ષિતનો પહેલો જ પ્રશ્ન છે માનવ માત્રનું કલ્યાણ થાય એવી મને કથા આપો. બાકી આપણે બધા તો મારું તરભણું ભરાય એટલું જ વિચાર કરીએ છીએ, તો બધાનું થતું નથી. પણ પરીક્ષિતનો જે વિચાર હતો એને સર્ટિફિકેટ મળી ગયું કે એને માનવ માત્રના કલ્યાણનો વિચાર કર્યો એટલે પરીક્ષિતનું કલ્યાણ થઈ ગયું. તમારે કેરી ખાવી છે તો તમારે આંબો રોપ્યા પછી એનું જતન કરવું પડશે, પોષણ કરવું પડશે. આંબો મોટો થયો પણ કેરી ના આવી તો દુઃખ થશે, રે આટલી બધી મહેનત કરી પણ કેરી જ ના આવી. પણ તમારે કેરી ખાવી જ નથી, પણ એક કામ કરી દીધું, વરસાદ પડ્યો ને ગોટલો જમીનમાં દબાવી દીધો. ના જોવા ગયા, ના પૂછવા ગયા, ના એની સેવા કરી, પણ છતાંય એટલો સરસ ગંધઘોર આંબો થયો અને હજારો લોકો એની કેરીઓ ખાતા થઈ ગયા. એક સકામ હતું તો સફળતા ન મળી, પણ બીજી નિષ્કામ હતું તો તુરંત સફળતા પ્રાપ્ત થઈ છે. પરીક્ષિત નિષ્કામ કર્મ કર્યું, મારા માટે નહીં પણ માનવ માત્રનું કલ્યાણ થાય એવી મને ભાગવતની કથા કહો. બસ તમને થાક નથી લાગતો? મહેનત કરે છે, દરેક પિતાએ મહેનત કરે છે અને થાક નથી લાગતો. કેમ? પોતાના માટે નથી કરતો, માટે એ છોકરાઓ માટે, પરિવાર માટે કરે છે એટલે થાક નથી લાગતો. તો તમે એને ડેવલપ કરી દો. હું સેવા કરું છું, રાષ્ટ્ર માટે કરું, સમાજ માટે કરું, જીવ માત્ર માટે કરું છું, તો થાક જેવો શબ્દ નથી, કોઈ ટેન્શન જેવો શબ્દ નથી, કોઈ તકલીફ દુઃખ જેવી પ્રશ્ન નથી. મિલા તો સહી, ન મિલા તો ભી સહી, મેં મેરી મન કી મસ્તી ક્यों घुमा दूं? देने वाला को भी भला, न देने वाला को भी भला. મારા માટે કદાચ હોત તો ન આપે તો અફસોસ થાત, પણ સેવા માટે આપે તો આનંદ અને ન આપે તો આનંદ. તો વિશાળતાની અનુભૂતિ કરવાની જે જરૂર છે. પરીક્ષિત ધર્મરૂપી બળદે જ્યારે કીધું કે 3 પગ કલી કાપી નાખ્યા, એક પગ ઉપર હું ઊભો છું. આજે દુબળી કોણ બન્યું છે? કલીના એક પગ ઉપર ધર્મ છે, 3 પગ અધર્મ છે, એટલે કલીના 3 ભાગ છે. એની સામે દુબળી કોણ દબાય છે? તો પહેલી આપણા ઘરથી શરૂઆત કરો. તો છોકરીને કન્યા હોય તો મા બાપ છોકરીને દબાવે, તાર નહીં કરવાનું, તાર નહીં કરવાનું, ભાઈ જાય વાંધો નહીં, તારે નહીં, બસ બેસી રહે અંદર, એટલે દબાવીએ છીએ આપણે. પતિ પત્નીને દબાવે, બસ બેસ છનમાં નહીં, નથી જવાનું, ફરી વિચારીશું. છોકરા માને દબાવે છે, બાપની આગળ કશું નહીં બોલે, પણ મમ્મી તું આમ કરે, મમ્મી આમ કર, મમ્મી આમ કર, માને દબાવે છે અને માં દબી જાય છે. એની ભાવના છે કે છોકરાના ઘરમાં ઝઘડા ન થાય, પણ એનો નિસંસ એ આવે છે કે દીકરો માને તતડાવતો જાય, ડબડાવતો જાય અને ધીરે ધીરે એવોર્ડ કરતો જાય. તો ત્યાં દબાવવાની પણ જરૂર નથી. આજે કલીએ 3 પગ દબાયા છે. તો પહેલો આધાર માં છે, એ ભક્તિ છે, એ શક્તિ છે, એ લક્ષ્મી છે, સરસ્વતી છે. આપણે એને દબાવીએ છીએ. બાળપણથી વૃદ્ધ સુધી એને આપણે એવોર્ડ જ કરીએ છીએ.
આવશ્યક છે, એના વગર દુનિયા અધૂરી છે, જીવન અધૂરું છે, ઘર અંધકારમય છે, છતાં સમજતા નથી એટલે આપણે એને દૂર કરીએ છીએ. બીજું દૂર કોને કર્યું? ગાયને. એ પણ લક્ષ્મી છે, એ પણ જ્ઞાન છે, સરસ્વતી છે, એ શક્તિ છે, પણ આપણે એને એવોર્ડ કરી દીધી. બસ દૂધ આપ્યું ત્યાં સુધી રાખી, પછી મૂકી દીધી. પૂજા કરવા પૂરતી પૂજા કરી, પછી એને અવગણના કરી, 2 લાકડી મારીને કાઢી મૂકી, કારણ પોદરો કરશે, ગંદવાડો કરશે. આપણે ગોબરને લક્ષ્મી માનીએ છીએ ને, ગોબર પવિત્ર છે એટલું માન્યું આપણે, પણ ગોબર લક્ષ્મી કેમ કહેવાય એ આપણે કોઈ દિવસ વિચાર કર્યો ખરો? આજે એ જ ગોબરમાંથી ધીરે ધીરે એટલું રિસર્ચ થતું જાય છે, અને રિસર્ચ થઈને ભવિષ્યમાં જો બધા સક્સેસફુલ જશે તો એ રસ્તામાં 1 રૂપિયાનું છાણ નહીં, પણ 100 રૂપિયે, 200 રૂપિયે, 500 રૂપિયે છાણ વેચાશે. ગઈકાલે જ મેં યુટ્યુબ પર એક જોઈ હતી મૂવી, એમાંથી કલર કાઢે છે અને એ કલર 78 લાખ રૂપિયામાં એવી પ્રોડક્ટો વેચે છે અને કમાય છે એટલા રૂપિયા વર્ષે. જો એ પ્રોડક્ટ સક્સેસ થશે તો કલરમાં પણ એનું કામ આવ્યો, કાગળમાં એનું કામ આવ્યો, ઈંટોમાં પણ. હવે હાઈફાઈ માણસો ઠંડી ગરમી ન લાગે એટલે છાણની ઈંટો બનાવતા થયા. તો ઘણી બધી એની પ્રોડક્ટ છે, પણ આપણને જ્ઞાન નહોતું એટલે આપણે એને છાણ પૂરતું, લીપણ પૂરતું, પવિત્ર યજ્ઞ કરતું પૂરતું જ આપણે એને મહત્ત્વ સમજ્યા. પણ અફસોસ, પછી હવે જ્યારે સમજ આવશે ત્યારે ગાયો નથી મળવાની અને મા બાપે નથી મળવાના. કારણ એ ઉંમર થાય એટલે મા બાપે જશે, પછી રે પસ્તાવો. પછી વિપુલ ઝરણાને શું કરવાનું? પસ્તાવો તો અફસોસ એ પહેલાં નહીં, પણ જીવનમાં કરી લેવાની જરૂર કે આવી ભૂલો ન થાય અને હું એની સેવા કરી, એની તક કરી લઉં. તો ગાય દુબળી છે. પરીક્ષિત પૂછ્યું, ગાય તારી આ દશા કરનાર કોણ? કલી. બસ આ કલી આપણી અંદર આવી ગયો છે. એને ભગાડવાનું કોઈ ભૂત, કોઈ મંત્ર, તંત્ર, ઔષધિ તો કેવલ ભગવત નામ સ્મરણ. હરે નામેવ નામેવ મમ કેવલમ કલો નાસ્તેવ નાસ્તેવ ગતિરન્યથા. નાનક દુખિયા સમ સંસારા, જો સુખિયા જો નામ આધારા. વદવિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા. પંચમ ભગતિ શો વેદ પ્રકાશા. પ્રત્યેક શાસ્ત્રમાં એક જ મહિમા બતાવ્યો, નામ સ્મરણ. હવાના માટે કોઈ સ્પેસિફિક તમારો ટાઈમ બગાડવાની જરૂર નથી હો. નોકરી કરવી છે, પગાર લેવો છે તો બધું ટાઈમ ટુ ટાઈમ કરવું પડશે. પણ પગાર જોઈતો નથી તો જ્યારે ઈચ્છા થાય ત્યારે આંટો મારવાનો ન થાય તો કંઈ વાંધો નહીં. તો નામ સ્મરણ નિષ્કામ કર્મ કરતા, હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા, વાતો કરતા, ગમે તે જગ્યાએ તમે એને યાદ કરતા રહો. તમારી અંદર એક વિલ પાવર, એક નવી ઉર્જા, તમારી અંદર એક સ્પિરિટની અનુભૂતિ કરો, એક વિશ્વાસ જાગશે. સર્વ માર્ગે નષ્ટે જો ખલુત કલ ધર્મિની પ્રાચંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવ ગતિ. મારા બધા જ દરવાજા બંધ થઈ ગયા. કઈ માસ્ટર કહે છે મારી પાસે? તો શ્રી વલ્લભ કહે છે કૃષ્ણ એવ ગતિ મમ. એને યાદ કરો તો ઓટોમેટિક દરવાજા બધા ખુલવા લાગશે. વસુદેવજીએ જ્યારે નંદ બાબાને કહેવામાં આવ્યું કે બાબા તમે અહીંથી સીધા ગોકુળમાં જતા રહો. બોલો, આપણને આવા સમાચાર હોય, સીધા ઘેર જાઓ, તમે જાઓ એટલે પહેલું આપણું પ્રેશર વધી જાય. ઓ બાપરે, શું થયું હશે? ધબકારા વધી ગયા, પાણી પીવું પડે, ગોળી ખાવી પડે, ભાઈ ટેક્સી કરી હાલો, ટેક્સી કરી હાલીને કે ભાઈ 500ની સ્પીડમાં ચલાય, ભલે 10,000 રૂપિયા લે. બધું જ કર્યું, શું ભૂલ્યા? કશું ભૂલી નથી, બધું જ કરી. મેં પૈસાની દરકાર ન કરી, જીવની દરકાર ન કરી, ઘરે ખુલ્લા રાખ્યા, 500 સ્પીડમાં ગાડી દોડાડી. ભૂલ્યા. શું ભૂલ્યા? ભગવાનને યાદ કરવાનું જ ભૂલી ગયા. કશું ન કર્યું તો વાંધો ના આવે, પણ કમસે કમ જ્યાં છો ત્યાંથી એકવાર ઈશ્વરને યાદ કરી લો. ભગવાન રક્ષણ કરજો, ભગવાન જતન કરજો, ભગવાન એનું પોષણ કરજો. તો આપણા કરતાં તીવ્રતાથી દોડનારો એ ઈશ્વર છે.
એક વૈષ્ણવે ઠાકોરજીને આજ્ઞા લીધી, ઠાકોરજી મારે વ્રજમાં જવું છે. ઠાકોરજી કીધું સારું જાઓ, આજ્ઞા આપો છો ને તમે? હા. ઠાકોરજી કીધું આજ્ઞા છે, જાઓ. હવે હું જઉં તો ખરી, પણ ત્યાં મને તમારી વેણુના શું સાંભળવા મળશે ને? હા મળશે. આપના દર્શન પણ થશે ને? હા થશે. અને બેગ બિસ્તરા તૈયાર કર્યા, ઠાકોરજીને નર્મદ પ્રણામ કર્યા અને નર્મદ પ્રણામ કરી ઠાકોરજી હું જઉં છું, ઘર હાચવજો. પેલા બેન 1 મહિનો વ્રજમાં રહ્યા, પણ ના વેણુના સુર સંભળાયા, ના ઠાકોરજીના દર્શન થયા. અને ઘેર આવીને ઠાકોરજીને ફરિયાદ કરી, ઠાકોરજી તમારી આજ્ઞા લઈને ગઈ, છતાંય તમે દર્શન ના આપ્યા. ઠાકોરજી કહેતા જતાં જતાં મને શું કીધું? ઘર હાચવજો. એટલે હું તો અહીં હાચવા બેહી રહ્યો, ત્યાંથી ક્યાં દર્શન થાય? ઈશ્વરને શું સાચવવું, શું આપવું એ જ આપણને ખબર નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયશ્ચતિ. ગીતાનો શબ્દ શું કહેવા માગે છે અને આપણે બધા શું સમજી બેઠા છે? ભગવાનને ફૂલ આપો, ભગવાનને ફળ આપો, ભગવાનને રૂપિયો આલો એટલે ભગવાન ખુશ. ભગવાન કે મારે આ બધું નથી જોઈતું. મંદિરમાં આપણે લાખોને કરોડો રૂપિયા આપીએ છીએ, મારો કોઈ વાંધો નથી. ખરવો રૂપિયાના મંદિરો બનાવે એને મુબારક, પણ એ મંદિરની સુવાસ બહાર પસરાવી હશે તો ઘટઘટમાં રહેલા મંદિરોની સેવા કરવાની બહુ જરૂર છે. જીવ માત્રની સેવા. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. નહીં પૂજારી, નહીં તા દેવળ, નહીં તા કોઈ રખવાડા. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. કેમ ગીતામાં ભગવાને એમ કીધું મને ફળ બહુ પ્રિય છે. કોદેડો વૃક્ષને પૂજ્યો જઈને, તારામાં એવો કયો ગુણ છે કે તું આટલું બધું છું? ઠંડી સહન કરે, ગરમી સહન કરે, વર્ષા સહન કરે, અને તમે એને પથ્થરો મારો તો પથ્થરે સહન કરે, પણ વૃક્ષ તમને શું આપે છે? ફળ આપે છે. ભગવાન કી યો મે ભક્તસ્ય મે પ્રિયા. તું જ્યારે આવો બની જઈશ ને વૃક્ષ જેવો, તને કોઈ ગમે તે કહી જાય. મારા સ્વભાવ પ્રમાણે આવું ખરું, લોકો ગમે તે વાતો કરે, આપણે નહીં જોવાનું, ધ્યાન રાખવાનું. આપણી ભૂલ થતી હોય તો સુધારવાનું ધ્યાન રાખવાનું, પણ આપણે જે સેવા કર્મ કરતા છે એમાં જરા ડિસ્ટર્બ ન થવો જોઈએ. કારણ સમાજની દ્રષ્ટિ એવી છે, ક્યારે આમાંથી ડાયવર્ટ થઈ જાય, ક્યારે આ બધું મૂકી દે, ક્યારેક સાઈડ બહાર જતો રહે, તો જુસ્સો લાવવા માટે લોકો પ્રયત્ન કરતા હોય. તો ભગવાને કેમ કીધું મને ફળ પ્રિય છે? તો ફળનું એક ગુણ છે, એમ ભગવાન આપણને કહે છે તું પણ આવો બની જા. એ દીનતા એટલે કાયરતા નહીં હો. આપણે દીનતા જય 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 દીનતા નહીં, એ કાયરતા નહીં, નમ્રતા, સરળતા, એ આપણી દીનતા હોવી જોઈએ. कोई दिन खाट पलंग बिछोना, कोई दिन धूल बिछोना है. कड़वा मीठा सबका सुनना, मुख अमृत बरसाना है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. ये सरलता. परीक्षित જે માગ્યું છે, જે કહ્યું છે, કલિકાલનું એક સાધન છે ભગવત નામ સ્મરણ. તો ભગવાનને શું સોંપવું? તો ફળ, એટલે આવું ફળ તું બની જા તો તું મને બહુ પ્રિય છો. ફૂલ કાંટામાં છે, પણ સૂરજનું કિરણ આવે ને કેવું ખીલી જાય છે, એમ ફૂલ પણ આપણને કહે છે તું સુખમાં તો ખીલેલો રહેતો, પણ દુઃખમાં પણ ખીલવાની શરૂઆત કરી દે. તમે નથી નથી કહેશો તો બધા તમારાથી આગા જશે, પણ તમે છે કહેશો તો લોકો ઓટોમેટિક તમારી જોડે આવશે. લઈને હું થોડા આપું છું, રાખે ને તારી જોડે. પણ નથી કહેશો તો કોઈ હાલવાય નહીં આવે, અને ઉપરથી હશે માગતો હશે ને કે લાઈ પાછા જમાના, કાંઈ હવે તૂટી ગયો. તૂટતાને લોકો તોડી નાખે છે, તૂટતો નથી, પણ એ તૂટ્યાની વાવર નીકળી લે, ઓટોમેટિક એ તૂટી જ ગયો. કાંઈ બધા પોતપોતાનું ખેંચી લે, એ લાવો મારું જતું રહેશે, લઈ લો લઈ લો. પણ નથી અને છતાં છે કહેશો તો લોકો ઓટોમેટિક ઢગલે ઢગલા કરવા લાગશે. તો ફૂલ બતાવે છે
એ સદાય ખીલતું છે, હસતું છે, પ્રસન્ન છે. એમ ભગવાન કહે છે તું આવો રે તો મને બહુ પ્રિય છે. છોકરું રડતું જ ન હોય તો માને કેવો આનંદ આવે, પજવતું ન હોય તો કેવો આનંદ આવે, એની મેં મસ્તી દરમિયાન કરતો કેવો આનંદ આવે. પણ પાછો રડતો રડતો ઉજાગરા કરવા પડે તો આખી રાત ઉગવા નથી દેતો. એમ આપણને ઈશ્વરની સામે એવી ફરિયાદ કરવાની જરૂર ન પડે કે મને આ તકલીફ છે, મને મુસીબત છે. અરે ઈશ્વરે મને આપી છે, પ્રેમથી હું સ્વીકારી લઉં. ભૂલ મેં જ કરી છે, પરીક્ષિતે આ સ્વીકાર કર્યો છે. મેં ભૂલ કરી છે, એનું પ્રાયશ્ચિત પણ મારે જ કરવું પડશે. મેં ઋષિનો અપરાધ કર્યો છે તો ઋષિનો શ્રાપ એ મારા માટે શ્રાપ નથી, પણ એ ઋષિનો શ્રાપ મારા માટે આશીર્વાદ છે. શ્રાપને આશીર્વાદ માનનારો કેવો પરીક્ષિત હશે? આપણે તો કેટલું સાચવીએ તોય એમ કે નથી બરાબર સાચવ્યા, પણ આ તો શ્રાપને આશીર્વાદ માનનારો પરીક્ષિત કેટલો મહાન હશે. તુલસી પ્રિય છે, કોઈને નડો નહીં તો પણ તમે બહુ પ્રિય છો. સંસદ સભ્યમાં વોટિંગ હોય તો વોટ ના હોય તો એ આવે જ નહીં, હાજર ન થાય, એટલે ઇનડાયરેક્ટલી એને વોટ આલી દીધો. એટલે બહાર દેખાઈશું અમે વિરોધ કર્યો, આપણે એવું માને જોયું એણે વિરોધ કર્યો એટલે બહાર નીકળ્યા, વોટ આઉટ થઈ ગયા, પણ એને સપોર્ટ કરી દીધો. એને તો કોઈને નડીએ નહીં તો પણ એક સેવા છે. એ તુલસીનો ભાવ છે. તુલસી નિરોગી છે, પ્રિય છે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયશ્ચતિ. ક્યાંય ભગવાને એમ નથી કીધું શુભ હીરા મોતી સુવર્ણ દાનમ યો મે ભક્તા સમપ્રિય. એ પછી આપણે બધું ઊભું કરી દીધું કે ભગવાનને સોને તોલાવું છે ને ભગવાનને હીરાએ તોલાવું છે ને ભગવાનને પ્લેટિનમે તોલાવું છે. ભગવાનને હસતો હશે તું મારા નામ પર કરોડો રૂપિયા લોકોના લઈ લેશે, એના કરતાં એ કરોડોની સેવા કર. પણ આપણે ઓથા નીચે બધું ગાડું ખેંચાઈ જાય છે. હવે આજકાલ તો માણસ પોતાની જાતને પાછા તોલે, પોતાના પૈસે તોલે તો સારું, પણ લોકોના પૈસે તોલવા જાય. ભાઈ ગુરુજીને 100 કિલો સોના એ તોલવાના છે, એટલે 100 કિલો વજન ના હોય તો 100 કિલો કરી દે, ઉપર 2-4 ગોદડા ઉડાડી દે, 2-4 ગાદીઓ મૂકી દે, જે 2-5 કિલો વધારે આવ્યું કહેશે. જીવનની જે સ્થિતિ છે માણસને કેટલું મૂર્ખ બનાવી રહ્યા છે કે આપણે મૂર્ખ બની રહ્યા છે એ જ ખબર નથી પડતી. પરીક્ષિત શબ્દ છે, આપનો વિષય પણ 5 દિવસનો પરીક્ષિત છે. એટલે મારે આપને બધાને પરીક્ષિત જેવા બનાવવા માટે પ્રયત્ન કરવો છે, માટે આ ચર્ચા કરું છું. મારે કોઈ શાસ્ત્ર ધર્મ સાથે, કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નહીં, કોઈ તર્ક નહીં. જેને જે કરવું એ કરે, આપણે જે કરવું એ આપણે કરીએ. પણ આપણે એક પરીક્ષિત બનવું છે તો કમસે કમ મારી એક ફરજ છે કે મારે વિચારવું જોઈએ કયો રાહ સિદ્ધ છે, કયો રાહ સરળ છે, કયો રાહ સત્ય છે. તો પૃથ્વીરૂપી ગાયે કીધું કે હું દુબળી પડી ગયું કલીના પ્રભાવમાં. આજે 2 માતાઓ દુઃખી છે, જન્મદાતામાં અને કર્મદાતામાં. એક સમય ઘેર ઘેર ગાયો હતી અને ઘેર ઘેર મા બાપ પણ હતા. આજે વિપરીત સ્થિતિ આવી, નથી ગાયો આંગણે તો નથી મા બાપ પણ આંગણે. પહેલાં તો ફોટાઈ રાખતા હતા, દાદાઓના ને કાકાઓના ને બાપાઓના કેટલા ઘરમાં ફોટા હતા. હવે તો બધું નીકળી ગયું. અને આર્કિટેક્ટ આવીને કે આ ફોટો સેટ નથી થતો એટલે મમ્મી પપ્પાને ફોટો સાઈડમાં મૂકી દો ચલો. આર્કિટેક્ટ આપણો ગુરુ, એ કે પ્રમાણે બંગલો બનવો જોઈએ, એ પ્રમાણે સેટિંગ કરવું જોઈએ, એટલે આપણે સાઈડમાં મૂકી દીધા. દાદા દાદીના ફોટા ગયા તો ચકાચકી ગતા રહ્યા કે નહીં? બોલો, ચકલીઓ જતી રહી. કારણ પહેલાં દાદા દાદીના ફોટાની પાછળ જ માળા કરતા હતા. હવે માળો કરવાની જગ્યાઓ રહી નહીં, દરેક ઘરમાંથી વડીલોને કાઢ્યા તો ચકાચકી કે અમે જતા રહીએ. ત્યારે તો જીવનની જે પરિસ્થિતિ છે, વિકટતા છે, આ બધાનો આપણે સંઘર્ષ કરવાનો છે. હવે નવું દુનિયા બનાવવાની આપણા એક વિચારોને સમાજને આપવાની જરૂર છે કે જેથી આપણને ભલે ન મળ્યું પણ આવનારી પેઢીને એના ફળ પ્રાપ્ત થાય એવા એક નવા વિચારો આ પરીક્ષિત આપણા બધાનું પ્રતિનિધિત્વ લઈને સમાજને આપવા માટે બેઠો છે. એને વિચાર વ્યક્ત કર્યો છે. પરીક્ષિતે ઋષિનો અપરાધ કરી દીધો. એક ક્ષણની અંદર ભૂખ તરસથી વ્યાકુળ બનેલો પરીક્ષિત
બસ પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બન્યો છે. આપણે બધા સંપત્તિના લોભથી, પદ પ્રતિષ્ઠા કીર્તિમાં આંધળા બન્યા છે. ખોટાનું સાચું, સાચાનું ખોટાનું કરોડો રૂપિયા ખર્ચીને કરાવવા આપણી મહત્તા વધારવા જઈએ છીએ. ભાન ભૂલ્યા છે આપણે. એક ક્ષણમાં સર્પને આવવું, સર્પને ઉપર બાણ ચડાવીને મૃત કરી દેવું અને મૃત સર્પને ઋષિના ગળા મૂકી દેવું. ક્ષણાર્થ ક્ષેમાર્થ પીબત સુખ ગાથા તુલસુધા. આ કોણ કહે છે? વ્યાસજી આપણને બધાને કહે છે, અરે ભાઈ, અસારે સંસારે વિષયા સંગ કુલધિય. કેટલા બધા તમે વિષયાંતર બની ગયા, કેટલા બધા દૂર 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 જતા રહ્યા છો. થોડાક નજીક આવો, થોડાક નજીક આવો. આપણે પૂછીએ ને, લાલો લાભ વગર જાય નહીં. મહારાજ તમે આવવાનું કહો છો, પણ શું મળશે? ત્યારે વ્યાસજી કહેશે, જેને મળ્યું એને જેને પૂછ્યો. પરીક્ષિત સાક્ષીય શ્રવણ મુક્તિ કથને. કેવળ શ્રવણ કરવાથી મુક્તિ ન મળે, મગજમાંથી ભ્રમ કાઢી નાખજો. ખાધું, તમે જમવા ગયા, સરસ મજાના ચોખ્ખા ઘીના લાડવા, હવે તો કોઈને ગમતા જ નથી. પણ પહેલાંના જમાનાને યાદ કરો ને, શરીર માટે પ્રોટીન તો એ હતું. હવે તમને જમાડવા બોલાવ્યા એટલે તમે જમવા ગયા, જમાડનારો હોંશે હોંશે તમને 10, 15, 20 લાડવા ખવડાવે, તમે પણ ખાઈ લાગ્યા અને ઘેર ગયા પછી બીમાર પડી ગયા તો બોલો એમ કહેશો બહુ સારું થયું 20 લાડવા ખવડાવી દીધા. અરે નાના કહેતો તો પરાને ખવડાવે મને બીમાર પડી દીધો. આ બંનેમાં મહાન કોણ? જમનાર કે જમાડનાર? તો જે પચાવનારો છે એ મહાન છે. આ ભાગવતને પોતાના જીવનમાં ઉતારનારો મહાન, સાંભળનારો નહીં. આપણે બધા એમ કહીએ છીએ મેં બહુ કથાઓ સાંભળી જ છે, ખાલી ઉતારી જ નથી ને. અને તેથી આખો કહે છે, કથા સુની સુની ફૂટ્યા કાન, તોય નાયું બ્રહ્મ જ્ઞાન. કારણ આપણે હા બારાબાર કરી, તુમ કહતે ભલો હમ સુનતે ભલે. આ કાંતિ ગાયું, પેલા કાંતિ નીકળી ગયો, અમે એવા ને એવા. ઉતારો જીવનમાં આપણે ઉતારવાની છે. ઉપદેશ આપવાની જરૂર નથી, ભાઈ તું આમ કર, તું આમ કર, આમ કર. પેલો એમ કહે છે તમે કરો ને પહેલાં તમે. મારા જીવનનો અનુભવ છે. હું કોઈને ઉપદેશાત્મક નથી કહેતો ભાઈ ગાયોની સેવા કરો, ગાયો રાખો, ગાયો રાખો. પણ મેં મારા જીવનમાં જ શરૂઆત કરી કે મારે એવી ગાયોની સેવા કરી કે દૂધ નાપથી વૃદ્ધ જર્જરિત થયેલી, અને એ સેવા કરતાં કરતાં સમાજ સહયોગ કરે છે, સમાજ ઉત્સાહ કરે. બાકી હું ઉપદેશ આપવા કર ભાઈ ગાયો બચાવો, ગાયો બચાવો, ગાયો કસેખાને ન દેવી જોઈએ, ગાયો આમ ન થવી જોઈએ. આપણે કરતા ઈચ્છું તો કોઈકને કહી શકાશે ને એની અસર થશે, નહીં તો કોઈ અસર નહીં થાય. તો શ્રીમદ ભાગવતને સાંભળ્યું, પણ હવે ઉતારવાનો પ્રયત્ન કરો. ભલે 60 વર્ષ સુધી 65 વર્ષ સુધી સાંભળ કર્યું, પણ હવે એ અથડાયેલા દહીંમાંથી વલોણું કરીને માખણ કાઢવાનો પ્રયત્ન કરો. અને માખણ મળશે તો નવનીત પ્રિય આવશે, માખણ મળશે તો ઘી મળશે, અને ઘી મળશે તો મન મજબૂત બનશે. ભલે તન વૃદ્ધ બની જાય એની ચિંતા છોડો, પણ મનને યુવાન રાખો. મન યુવાન હશે તો કાળ તમને આંગળી નથી અડાડી શકવાનો, રોગ તમને મારી શકવાનો નથી, કોઈ તકલીફ તમને આવવાની નથી. કારણ તમારું મન યુવાન છે. અને મન જે દિવસે નબળું પડ્યું ત્યારે બધું આવીને વળગી ગયું. મનને યુવાન. પરીક્ષિતને ઋષિનો શ્રાપ મળ્યો, 7મા દિવસે તક્ષકનો દંશ થશે. આમાં હું ને તમે બધા આવી ગયા, કોઈ બાકાત નથી. આએગા સો જાएगा राजा रंग फकी. कोई विमान में बैठ के, कोई गाड़ी में बैठ के, बाकी सब कंधे बदल बदल के आएगा सो जाएगा राजा रंग फकीर. આપણને બધાને લાસ્ટ સ્ટેશન ખબર છે કે નહીં? કારણ કેટલાને મૂકી આવ્યા છે એટલે ખબર છે ને ભાઈ છેલ્લે આપણે અહીંયા આવવાનું છે, પણ પાછા ભૂલી ગયા. ત્યાં હતા ત્યાં સુધી એટલો વૈરાગ આવ્યો, આપણા મોઢાના ફેસ હાવ ભાવ બધું શુદ્ધ થઈ ગયું, અને બહાર નીકળ્યા પછી હતા એવા ને એવા થઈ ગયા.
પરીક્ષિત શબ્દ સાંભળ્યો, 7 દિવસ પછી મૃત્યુ થશે. બસ દૂધમાં માખણ છે, દહીંમાં માખણ છે, પણ દેખાતું નથી. એનું મંથન કરો તો માખણ નીકળે. એમ પરીક્ષિતે 7 દિવસમાં રહેલા માખણનું મંથન કર્યું અને શ્રીમદ ભાગવત પ્રાપ્ત કરી લીધું. 70 વર્ષમાં ન થયું, એ 7 દિવસમાં થઈ ગયું. આપણને કહે છે, તમે ભલે 70 વર્ષ ગયા એની ચિંતા ન કરો, અફસોસ ન કરો, પણ બાકી જે રહ્યું છે એમાં તમે પ્રયત્ન કરશો તો 70 વર્ષમાં ન કમાય, 10 વર્ષમાં કમાવી લેવાશે. પણ મંથન કરશો ત્યારે, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો ત્યારે. પરીક્ષિતે બધું જ છોડી દીધું. મૃત્યુનો સમય આ બધા આપણે જોયેલું છે, અનુભવી તો નથી. જોયું છે બધાએ, પણ કોઈ કોઈને કહી શકતું નથી. ભલે ને આપણે બધા જ બેઠા છે, છતાં એનું સસ્પેન્સ કોઈને કહેશે ખરો કે મને આવું થાય છે, મને આમ છે, મારું મન અહીં જાય છે, મને આમ થાય છે? કશું જ નહીં. બસ આપણે મૌન બેસી રહીને એ શાંતિથી એની મસ્તીમાં મસ્ત બનતો કેટલો વૈરાગ એને આવે છે. તમે બોલો ને તોય ગમતું નથી, તમે એને ખાવાનું કહો તો નથી ખાવું. બસ ધીરે ધીરે એકાંતમાં બનતો જાય છે, એ અંતર્મુખ બનતો જાય છે, અને અંતર્મુખ બનતો વિલીન થઈ જાય છે. અમારે વૃદ્ધો રહે ને, એટલે વૃદ્ધો ક્યારેક એવું બોલે ને, એટલે પછી આમ ભાસ થાય. એક વાત આવે કે મારી દાદી આવ્યા, મને બોલાવવા આવે, મારી દાદી મને બોલાવે છે, એટલે લાગ્યું કે હવે જવાના સમય આવી ગયો. એટલે ક્યારેક આવા સંકેતો માણસને મળી જતા હોય છે, પણ આસક્તિમાં એ છોડી શકતો નથી. પણ અંત સમયની અંદર ધીરે ધીરે બધું જ છોડતો એ વિલીન બનીને પ્રભુના ચરણમાં જાય છે. એમ પરીક્ષિત આ શબ્દ સાંભળ્યા પછી પરિવાર, વૈભવ, સત્તા, સંપત્તિ બધું જ છોડ્યું અને પરીક્ષિત નીકળી ગયો કોઈ સદગુરુને શોધવા. બસ આ કામ આપણે કરીએ. પછી મારે માળા પહેરવી છે, કંઠી પહેરવી, પણ કયા ગુરુની પહેરવું? એટલે 4 જણા સલાહ આપે એની પહેરવું. તમારા આત્માના ઈચ્છા પ્રમાણે નહીં, તમારી વિચાર પ્રમાણે નહીં, લોકો કેમ કરવા. સદગુરુને શોધવાની જરૂર નથી, આપણી મોટી મૂર્ખતા છે. સદ શિષ્ય બનવાની જરૂર છે, તો સદગુરુ તમને ઓટોમેટિક શોધતા હશે. જ્યાં ત્યાં નમવાની પણ જરૂર નથી. આપણે જ્યાં ત્યાં બધાને નમવી પડે, બધાને ઢળી પડે, બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ. કોના થવાના છે અને કોના થયા છે? કારણ દંડવત પ્રણામનો પછી મરમ જ ખબર નથી આપણને, એટલે બધાને ઝૂકી ગયા, બધાને ઝૂકી જવાનું. ક્યાં વંદન થાય, ક્યાંક નમસ્કાર થાય ને ક્યાંક સાષ્ટાંગ પ્રણામ થાય, અને એ કેવળ ઈશ્વરના શરણ સિવાય બીજે ક્યાંય ના થાય. આ સ્પીકર થોડું આમ કરો, આમાં બહુ છે. પ્રભુના શરણ વગર ઈશ્વરના શરણમાં આશ્રિત થઈ શકાય, શરણાગતિ થઈ શકાય. પ્રભુના ચરણમાં જ અર્પણ કરી શકાય. પરીક્ષિત સદગુરુને શોધવા નીકળ્યો, પણ સદગુરુ મળ્યા નહીં. પુરુષાર્થે સિદ્ધંત કાર્યાણી, શાસ્ત્ર કહે છે પુરુષાર્થ કરતો સફળતા મળશે. પણ કેવલ પુરુષાર્થ કામ નથી કરતો, થોડી ધીરજ પણ કામ કરે છે. ત્યાગ પરમ શોભના, ત્યાગ પણ કામ કરે છે. ગીતા કહે છે કર્મ કરો, તો કર્મની પણ આવશ્યકતા છે, તપની પણ આવશ્યકતા છે, ને ત્યાગની પણ આવશ્યકતા છે. પરીક્ષિતે પુરુષાર્થ કર્યો પણ સફળતા ના મળી, તો પરીક્ષિત અંતે ગંગાના કિનારે જઈને તપ કર્યું. અનશન વ્રત લીધું એટલે તપ થયું. અનશન વ્રત લીધા પછી પરીક્ષિતે પોતાના ગળામાં તુલસીની માળા ધારણ કરી. મેં તમે બધાએ કંઠી ધારણ કરી છે, પણ કંઠીનો મર્મ સમજ્યા ખરા? આ ડોગ બેલ્ટ પહેરી દીધો, લોકોને ખબર પડે કે ભાઈ ફલાણા છે, કોકનો પાડેલો છે. કંઠી કેમ પહેરવાની? સતત પ્રતિક રહે, સતત સ્મૃતિ રહે, અને સતત આપણને એલર્ટ રાખે. મારાથી દુષ્કર્મ ન થાય, મારાથી અપકૃત્ય ન થાય, મારાથી અધર્મ ન થાય, મારાથી અનીતિ ન થાય. કારણ ગુરુજીના નામની હો
માળા છે ડોકમાં ગુરુજીના, વલ્લભના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, કડવું કહેવાય નહીં, ખોટું બોલાય નહીં, કડવું કહેવાય. ધ્રુવમાં દ્રષ્ટિ સમાન માળા છે ડોકમાં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં. માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. આપણને સતત યાદ કરાવે છે તું કોણ છે, તું કોનો છો અને કોણ તારો માલિક છે. ન સેવેત મનુષ્યમાણ. કેટલું વિટામિન આપી દીધું પરીક્ષિતને કેવલ તુલસીની માળા જોતાની સાથે. એનો રોગ, ભય, મૃત્યુ બધું જ ભાગી ગયું. આપણે રોજ તુલસી જોઈએ, રોજ દર્શન કરીએ છીએ, કારણ આપણને આપણામાં જ વિશ્વાસ નથી. ભગવાન મૃત્યુના સમય પણ મારું રક્ષણ કરશે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, સાધને ઓર કछु નહીં કલી મેં, જાસુ હોત નિવેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. અને એ વિશ્વાસ બળ સુખદેવજીને બોલાવી લાવ્યા. આપણે કહીએ ને મારે આ કરવું છે પણ કોઈ સાથ નથી આપતો, તો નહીં થાય કામ. તમારે કામ કરવું છે તો તમે કામની શરૂઆત કરી દો. ઈશ્વરે તમારા હાથે કામ કરાવવું છે પણ તમે બીજાના ડિપેન્ડમાં રહો છો એટલે નથી થતું. પણ તમે તમારી જાતે શરૂ કરો તો ઓટોમેટિક લોકો તમને સપોર્ટ કરશે. આજે પરીક્ષિતે પહેલા વિશ્વાસ અંતરમાંથી જગાડ્યો. જે ભગવાને મારું ઘરમાં રક્ષણ કર્યું છે એ ભગવાન મૃત્યુના સમયે મારું રક્ષણ નહીં કરે. અને આ વિશ્વાસ નો કરંટ હિમાલયમાં બિરાજમાન સુખદેવજીને લાગ્યો. અને તત્રાદ ભગવાન વ્યાસપુત્રો અલક્ષલિંગો નિજલાપતૃષ્ટો વૃતસ્ય બાલેન અવધૂત વેશ. પરીક્ષિતને બોલાવવા ન જવું પડ્યું, પણ એ વિશ્વાસ બળ એ સુખદેવજીને ખેંચી રહ્યા. તમે સરસ રસોઈ બનાવી છે અને ઘરમાં ફ્રીજ નથી, અને આવું દૂધપાક બનેલો ફેંકી દેવાનું મન પણ ન થાય. એટલે જમીન તમે બેઠા છો ને વિચાર આવે કોઈક મહેમાન આવે તો કેટલું સારું હોય. આવો વિચાર કરતા તમે હાથ પંખો નાખતા નાખતા બેઠા ને ત્યાં તમારો દૂરનો કોઈક સગો આવી ગયો અને તમે કેટલો આનંદ થયો. વાહ, હમણાં જ મેં કીધું કોઈક આવે સારું, ચલો આવ્યા ને તમે જમી લો, સરસ દૂધપાક છે, જમો. આવનાર વ્યક્તિ કહેશે આવવાની ઈચ્છા નથી, પણ એમ થયું કે લાઈને અહીં આવ્યો છે તો મળતો જાઉં. આ મળતો જવું એ શબ્દ કોણ ખેંચી લાવ્યો? તો તમારો પ્રેમ કે કોઈ આવે તો સારું, એ પ્રેમ ખેંચી લાવ્યો. સુખદેવજી મહારાજને હિમાલયમાંથી કોણ ખેંચી લાવ્યું? તો પરીક્ષિતને હૃદયનો વિશ્વાસ ખેંચી લાવ્યો. બોલો આ શિબિરમાં કોણ ખેંચી લાવ્યું તમને બધાને? મેં તો ખાલી જાહેર કરી તો ભાઈ શિબિર કરવાની છે, પણ તમારા સુધી મધ્યસ્થીઓને પ્રેરણા જાગી, પ્રેરણા તમને જગાડાઈ અને તમે બધા આટલા સહયોગમાં આટલા બધા 125 વૈષ્ણવ કે આ વખતે કે રૂમ ખાલી નથી. અને શિબિરાર્થીઓની ફરમાઈશ છે પણ એવી કે મહારાજ બીજી એસી રૂમો કરો, એટલે આ ઉપર જે એસી એ બધી એસી કરું એટલે બધાને કોઈ તકલીફ ના પડે. તો એક પરસ્પરનો પ્રેમ કહેવાનો ભાવ મારો છે. પ્રેમ છે કે અને પ્રેમ છે તો હું આ પ્રેમથી આપને આવકારું છું ને આપ બધા પ્રેમથી અહીં સહજ પધારો છો. એ જો એમાં થોડો સ્વાર્થ આવી જાય તો પછી તકલીફ થઈ જાય ને. સ્વાર્થ એટલે કટાઈ જાય માણસ, તિરાડ પડી જાય. તિરાડોના સોલ્યુશન આજે સાયન્સે શોધી નાખ્યા, પણ હૃદયની તિરાડોના સોલ્યુશન કોઈ શોધી શક્યું નથી. અને એને શોધવાનું એક જ સોલ્યુશન પ્રેમ. બસ જે દિવસે પરસ્પરનો પ્રેમ હશે ને તો કોઈ તિરાડ નથી, કોઈ મારું તારું નથી, બધું એકતાનો એક ભાવ છે. અને એ ભાવ આ કૃષ્ણાશ્રય આશ્રમ દ્વારા આપ સૌને
પ્રતિપાદિત કરવાની એક અનુમતિ છે, એક ઉમદા ભાવ છે, પ્રેરણા છે. અને એ પ્રેરણાની અંદર આજના પ્રથમ દિવસની અંદર સમય થોડો વધારે પણ લીધો છે, કારણ થોડુંક મોડું પણ શરૂ થયું હતું. તો બપોરના સમયમાં લગભગ 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી જે ભજન મંડળો પધારેલા છે, રોજ આપણને અહીં ભજન પણ કરશે. સાંજના સમયની અંદર 2 વક્તાઓ છે, પરીક્ષિતભાઈ અને સુરતથી પધારેલા, એ પોતાનું વક્તવ્ય વ્યક્ત કરશે. આજે સાંજે શ્રી યમુનાજીના બગીચાનું મનોરથ છે, જેના મનોરથીના નામને બધું છે, પણ કાગળિયું ત્યાં છે. તો આવતીકાલે પણ શ્રી યમુનાજીના મનોરથો થશે. ફૂલભાગનો મનોરથ છે, જેના મનોરથી સુલોચનાબેન ચીનુભાઈ સોની અમેરિકા છે, એના તરફથી મનોરથ છે. દરેક પ્રભુની પ્રેરણા છે અને પ્રભુની કૃપા છે કે જે પ્રસ્તાવ મૂકતા જઈએ છે ને વૈષ્ણવ ભક્તો એને સહજતાથી સ્વીકારતા જાય છે. કોઈને કહેવા નથી જોતું ભાઈ તમે મનોરથી બનો, તમે આ કરો. કારણ એક જ સંસ્થાની વિશેષતા છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફંડ ભેગું નથી કરવાનું. એટલે જેને ઈચ્છા થાય તો ઠીક, ન થાય તો પણ ઠીક. બાકી જો ઇન્વેસ્ટમેન્ટ કરીને બજેટ રાખ્યું કે આટલું પ્રોફિટ થવું જોઈએ તો બધાને ફોર્સ કરવો પડે ભાઈ તમે આટલા લાવો, આટલા ભેગા કરી આલો. પણ અહીં તો કેવલ સેવા ભાવ છે અને ભગવાનની એટલી કૃપા છે. રોજના પ્રસાદના પણ મહાપ્રસાદના પણ મનોરથીઓ બની ગયેલા છે અને હજુ પણ લોકો બનવા પણ ઈચ્છાઓ વ્યક્ત કરે છે. તો સવાર સાંજના મહાપ્રસાદના પણ મનોરથી સવાર સાંજ એટલે આમ તો 4 જ મનોરથ રાખ્યા હતા, પણ વૈષ્ણવની ભાવને પ્રેરણા લઈને સવારના પણ રાજભોગમાં પણ મનોરથો શરૂ એ પણ કર્યા છે. કારણ લોકોની સામેથી ઈચ્છાઓ જાગે છે, મહારાજ અમારે આ મનોરથમાં સહયોગી બનવું છે. તો મોટી ભગવત કૃપા, કૃષ્ણનો આશ્રય અને એ આશ્રયની અનુભૂતિ આપણે બધાએ કરવી છે. હું કરું છું, હું એકલો કરું એના કરતાં બધાને કરાવું તો વધારે મને પણ આનંદ આવે ને ભગવાન પણ ખુશ થાય કે તે એક વ્યક્તિને કૃષ્ણના શરણમાં આશ્રિત કરાયો છે. તો પુનઃ અત્યારે રાજભોગની આરતી અને આરતી પછી ફરી પાછા આરામ કરીને આપણે અહીં આવીશું. એક મારી નિવેદન કહો તો નિવેદન અને નિયમ કહો તો નિયમ. જે એસી અત્યારે ચાલુ હતા 2 મેં જોયા રસ્તામાં આવતા જ, એટલે હવે એક રૂલ્સ રાખ્યો છે કે જેનું પણ કોઈ બી આવીને એમ કહેશે કે ભાઈ આ રૂમનું એસી ચાલુ છે, આપણે એની 500 રૂપિયા ફાઇન રાખી છે. તમારી પાસે 500 લેવા નથી, પણ તમને એલર્ટ કરવા છે. પછી બાનું નહીં કરવાનું ફલાણા બેન ગયા હતા ને એ જ રાખી રહ્યા ને ફલાણા ભાઈ રાખી રહ્યા. એ રૂમ આખી રૂમના સભ્યોએ ભોગવવાનું રહેશે. એટલે આપણે સંસ્થાને નુકસાન નથી કરવું, પણ સંસ્થાને સક્ષમ બનાવવા માટે ઇનડાયરેક્ટલી સહયોગ કરીએ. એટલે એસી રૂમોના જેના ચાલુ રહ્યા છે અને કોઈ મારો સ્ટાફનો માણસ આવીને કે તમારા શિબિરાર્થી પણ કોઈ કહેશે તો એને 500 રૂપિયા ગૌ સેવામાં પાવતી એને આપવામાં આવશે અને ગૌ સેવા માટે 500 રૂપિયા ફાઇન લેવાની. આ એક વિચાર જાગ્યો. મેં એની પ્રફુલ્લભાઈને પણ કીધું કે આવો એક રૂલ્સ રાખીએ કે જેથી, કારણ કે અત્યારે 10 રૂપિયા યુનિટ જાય છે લાઇટ બિલ. આ કોમર્શિયલ લાઇટ છે, રેસિડેન્ટની લાઇટ નથી. 10 રૂપિયા યુનિટ જાય છે. આપણે 2 કલાક 3 કલાક રહીએ ને 3 કલાક એસી ચાલે. હમણાં જ 4 દિવસ પહેલાં જ આખું મારી લગભગ 25 રૂમો એસી અને હોલ બધું જ મેં જેને આપ્યું હતું એને ત્યાં પ્રોગ્રામ હતો તો એને 4 કલાક એસી હોલ રાત્રે રાખ્યો. ભાઈ મારે માણસ વધારે છે તો હોલમાં સુવાડું. એ લોકોએ પછી એમ થઈ ગયા એડજસ્ટ. મારી પાસે જેટલી રૂમો હતી બધીને એમાં બીજા પોતાના ઘરે રાખ્યા અને 4 કલાક એમને એમ એસી ચાલ્યું. એ ચાલુ રાખીને જતો રહ્યો. તો મેં કીધું 4000 રૂપિયા ભર ભાઈ, એમાં શરમ નહીં. કારણ એક વણિક બુદ્ધિનો જે મેં અનુભવ અને મેં સાંભળેલો કે એક ભાઈ કરિયાણાની દુકાન પાસે કરિયાણું લેવા માટે ગયો. એટલે પેલા વેપારીને તોલીને કીધું ભાઈ 300 રૂપિયાનું કરિયાણું થાય છે. પેલો કે શેઠ મારી પાસે 200 રૂપિયા છે, મને આપી દો ને. શેઠે કીધું ના, 300 રૂપિયા હાલ તો 300 રૂપિયાનું પૂરું આપું. પેલું કે મારા આના વગર ચાલે એવું નથી, 2 દિવસ તમે ભૂખ્યા છે, આજે પૈસા આવ્યા છે. પેલો કીધું નહીં, જોઈએ તો 200 રૂપિયાનું લઈ જા, 300નું પૂરું નહીં આપું. અડધો કલાક રકચક કરી અને શેઠે જાણ્યું ખરેખર એની પરિસ્થિતિ આવી છે. એટલે શેઠે પત્નીને બૂમ પાડી કીધું સાંભળો છો? હા બોલો, શું કહો છો? 5 જણનું જમવાનું બનાવો. એટલે પત્નીએ 5 જણનું જમવાનું બનાવ્યું, પેલા ભાઈને જમાડ્યા અને 5 જણનું ટિફિન આપ્યું, પણ વસ્તુ 200ની જ આપી. એટલે છોકરો જોતો કહેવા લાગ્યો પપ્પા શું તમે ગાંડા થઈ ગયા છો? કેમ? આ 100 રૂપિયાની રકઝક કરી અને મમ્મીને 5 જણનું રસોડું બનાવ્યું, એના કરતાં 100 રૂપિયાનું કરિયાણું વધારે આપી દીધું હોત તો? ત્યારે પિતા બોલ્યો બેટા આ વેપાર કહેવાય અને આ સેવા કહેવાય. વેપારમાં કસર નહીં,
અને સેવામાં કંજૂસાઈ નહીં. ભલે 5 જણનું રસોઈનું બનવું પડ્યું તો બનાવ્યું, ખવડાવવું એક એટલે ખવડાવ્યું, પણ વેપાર એટલે વેપાર. તો આપણે આશ્રમને સક્ષમ બનાવીએ, આશ્રમની સેવાકીય પ્રવૃત્તિમાં આપણો સહયોગ મળે એવી પ્રાર્થના. આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદના. સર્વને જય શ્રી કૃષ્ણ.